હરે કૃષ્ણ સર્વને. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ બેંગ્લોર તરફથી ભગવદ્ ગીતાના ચાલી રહેલા લેવલ 2 ના સેશનની અંદર 15મો અધ્યાય આજે આપણે સમજવાના છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગલાચરણ કરી અને આપણે આજના ક્લાસની તરફ આગળ વધીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. આપણે 15મા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. હરે કૃષ્ણ. તમને બેકગ્રાઉન્ડમાં કઈ વોઇસ આવી રહ્યો છે? આજે શિવાજી જયંતિ છે એટલે અમારે અહીંયા બહુ જોરમાં ચાલુ. એક જ મિનિટ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તો આપણે ચર્ચા હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આજે આપણે 15મા. હરે કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. પ્રણામ. ખૂબ સરસ આજનો અધ્યાય છે 15મો અધ્યાય. ખૂબ નાનો અધ્યાય છે પણ સમજી જઈએ તો એવું જ્ઞાન આપે છે કે આ જગતની અંદર કેવી રીતે રહેવાનું છે અને આ જગતમાં ભગવાને જે કાંઈ બનાવ્યું છે એને સમજી અને કેવી રીતે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકાય આનું વિસ્તૃત વર્ણન આજના અધ્યાયમાં આપણને પ્રાપ્ત થવાનું છે. તત્પૂર્વે આપણે ચર્ચા કરીશું કે ગઈકાલના અધ્યાયમાં આપણે શું શીખ્યા અને શું જોઈ ગયા અને એના ઉપર તમારો શું અભિપ્રાય છે. હરે કૃષ્ણ. હું હેન્ડ રેસ કરો નહીં તો પછી હું નામ લઈશ. કારણ હવે આપણે 15મા અધ્યાયમાં છીએ અને આપણે કેટલું સમજ્યા એ જાણવું ખૂબ જરૂરી છે. હરે કૃષ્ણ. કોણ કહેશે? બહુ નાનો અધ્યાય હતો 14મો અધ્યાય. હરે કૃષ્ણ. નથી યાદ? થોડું ઘણું યાદ અપાવું. 3 ગુણોની વાત કરી હતી અને
જે સત્વગુણી હોય અથવા તો શુદ્ધ સત્વગુણી હોય એના અંદર કેવું આચરણ હોવું જોઈએ, કેવી ક્વોલિટી હોવી જોઈએ, એ વિશે ભગવાને આપણને જ્ઞાન અર્જિત કરાવ્યું. હવે કહી શકશે કોઈ? પ્રભુજી તમે જ કહી દો ને. તો 14મો અધ્યાય એ હતો ગુણત્રય વિભાગ યોગ. પ્રકૃતિના 3 ગુણો વિશેનું જ્ઞાન આપણને 14મા અધ્યાયમાં પ્રાપ્ત થયું, જેમાં અર્જુને પ્રશ્ન કર્યો અને ભગવાને એવું જ્ઞાન આપ્યું કે તમે જે સંસારની અંદર જે બંધનમાં બંધાવ છો, આ જે જન્મ મૃત્યુના ચક્કરમાં તમે વારે ઘડીએ આવો છો, એની પાછળ મૂળ જો કોઈ હોય તો એ શેનું મૂળ છે? તો કે માયાદેવી છે. કારણ કે માયાદેવી જ આપણને એના કે પ્રકારે ખેંચવાનો પ્રયત્ન કરે છે. એની આપણે વિસ્તૃત ચર્ચા 2 દિવસથી કરતા આવીએ છીએ કે આપણે આજુબાજુના એટમોસ્ફિયર, આપણી સાથે રહેવા વાળા લોકો, આપણા ફ્રેન્ડ સર્કલ, આમાં અનેક લોકો એવા છે જે આપણને આ માયાદેવીના પ્રભાવ હેઠળ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણે એની પણ ચર્ચા કરી હતી કે જે લોકો ભક્તિ માર્ગ ઉપર છે અથવા તો જે સતત ભગવાનની ભક્તિ કરવાનો પ્રયાસ કરે છે, એ પણ માયાદેવીના પ્રભાવ હેઠળ કર્મ કરી રહ્યા છે. જ્યાં સુધી આપણને કોઈ બાબતની આસક્તિ છે અથવા તો કોઈ વસ્તુ જોયા પછી આપણને એના પ્રત્યે લાગણી થાય છે, ઈચ્છા થાય છે કે આ મને જોઈએ છે, કે મારું છે, કે કોઈ આપણને બોલી જાય તો આપણને જો મન દુઃખ થાય છે, આનો જ અર્થ એ કે હજી આપણે પરિપક્વ થયા નથી. હજી આપણે એ શ્રેણીમાં આવ્યા નથી કે આપણે ભગવાનના શુદ્ધ ભક્ત બની શકીએ અથવા તો ભગવાનના સાનિધ્યમાં જઈ શકીએ. એટલે એની માટે શું કરવું પડશે? સતત પ્રયાસ કરવો પડશે. તો ભગવાને અંતે કીધું, શું કીધું? તો કે જે જેવા લોકોનું સ્મરણ કરે છે, જેવી ઈચ્છા ધરાવે છે, એ પ્રમાણે એ લોકમાં પ્રવેશ કરે છે અને એવી યોનિઓમાં પ્રવેશ કરવા એને પ્રેરિત કરે છે ને. આપણે એની ચર્ચા પણ કરી હતી કે આપણું જીવન સમજો 60 વર્ષનું હોય તો 30 વર્ષ સુધી આપણા જે કર્મ છે એ જ નિશ્ચિત કરી દે છે કે ભાઈ આપણું આવતું જીવન કેવું હશે. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? યસ પ્રભુજી, આવે છે. તો એમાં જ આપણને ખબર પડી જાય કે આપણું આગલું જીવન કેવું હશે. કારણ કે આપણા કર્મ જે પ્રમાણેના હોય છે એ પ્રમાણે આપણી ઈચ્છાઓ વ્યક્ત થાય છે, અને ઈચ્છા જે અધૂરી રહી જાય છે એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે આપણને નેક્સ્ટ બર્થ લેવો પડે છે. અહીંયા સુધીનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. પરંતુ જે મનુષ્ય રજોગુણમાંથી સત્વગુણ તરફ આગળ વધે છે અને ધીરે ધીરે શુદ્ધતા તરફ આગળ વધે છે, તો એનામાં એક એક ક્વોલિટીઓ બિલ્ડ થાય છે. એ બધી ક્વોલિટીઓ કઈ હતી? હરે કૃષ્ણ. એકાદી બે કોઈ કહી શકે? જે સુખ દુઃખમાં સમાન રહે, એ પ્રભુજી. યસ, હરિ બોલ. જે સુખ દુઃખમાં સમાન રહે, પછી માટીના ઢગલાને ને પથ્થરના કે સોનાના ઢગલા બધાને સમાન માને, અને જેનો કોઈ શત્રુ ને મિત્ર બેને સમાન માને. હરિ બોલ. ખૂબ સરસ. તો આ જ બધું આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને ગઈકાલે આપણે આની ચર્ચા પણ કરી હતી કે જ્યાં સુધી કોઈ પણ વિષય પ્રત્યે આપણને આસક્તિ રહે છે ત્યાં સુધી આપણે એમ જ સમજવાનું છે કે આપણે આ 3 ગુણોની અંદર આવીએ છીએ: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ પણ આપણને કર્મોથી બાંધે છે. આપણી જે ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ આપણે, એમાં સત્વગુણ પણ સામેલ છે. તો આપણે ધીરે ધીરે આપણને એ ક્વોલિટીમાં બિલ્ડ કરવું પડશે, જેનાથી આપણે શુદ્ધતા તરફ આગળ વધીએ. અને અંતિમ સત્ય આપણને બધાને ખબર છે કે આ શરીર, આ દેહ, એનો ત્યાગ કરવાનો જ છે ક્યારે ને ક્યારે. જ્યારે આપણે દેહનો ત્યાગ કરીએ છીએ ત્યારે આપણી સાથે બીજું કાંઈ જ નથી આવતું. આપણા વિચારો આપણી સાથે આવે છે. આપણી ઈચ્છા અને આપણા વિચારો આપણી સાથે આવે છે, અને એ આપણું નેક્સ્ટ જે જન્મ છે, નેક્સ્ટ જે બર્થ છે, કઈ યોની પ્રાપ્ત કરવી, શું કરવી, એ ત્યારે નિશ્ચિત થઈ જાય છે. એટલે આ બહુ સમજવા જેવી બાબત છે. અને એના પછી જ 15મો અધ્યાય તરત મૂકવામાં આવ્યો છે. જેમ કર્મયોગ પછી જોવા જઈએ તો આપણને કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ પ્રાપ્ત થાય છે, એવી જ રીતે 14મા અધ્યાયની અંદર જ્યારે આપણે પ્રકૃતિના 3 ગુણોનું જ્ઞાન અર્જિત કરીએ છીએ, એના પછી તરત જ ભગવાન 15મા અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ યોગ વિશે આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. 15મો અધ્યાય આપણે ક્યારે ક્યારે વાંચીએ છીએ, કોઈને ખબર છે? હરે કૃષ્ણ. એકાદશી ઉપર વાંચે, અને કોક ગુજરી ગયું હોય ને એની વાહે પણ ઘણા વાંચે છે. શું રીઝન છે ખબર છે તમને? કોઈને રીઝન ખબર છે? અધ્યાય બહુ નાનો છે, 20 જ શ્લોક છે. કોઈને જ નથી ખબર? લેવલ 1 માં આપણે શીખી ગયા છે
15મા અધ્યાયમાં શું આપેલું છે? એની ગતિ સારી થાય છે, વહી ગયા હોય ને એની ગતિ સારી થાય એટલે વાત છે. ઓકે, જે વયા ગયા હોય એની ગતિ સારી થાય. ખૂબ સરસ. હજી આપણે જો અહીંયા 18 લોકો છે. હરે કૃષ્ણ પ્રભુજી. કેમ કે ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ છે પ્રભુજી. એ તો છે જ, એ તો ભગવાને આપણને જ્ઞાન આપેલું જ છે. પરંતુ હજી કોણ કે છે? અવાજ આવે છે. હરે કૃષ્ણ. કોણ કે છે? નથી બધું ભૂલી ગયા? 15મો અધ્યાય એ જેમ 14મો અધ્યાય આપણને પ્રકૃતિના 3 ગુણોનું જ્ઞાન આપીને આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતનું વર્ણન કરાવે છે. આપણી જે જર્ની છે કેવી રીતે નિશ્ચિત થાય છે એનું વર્ણન કરાવે છે. જ્યારે 15મો અધ્યાય આપણે ભણીએ છીએ તો 15મા અધ્યાયમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણે શેને પકડીને ચાલીએ છીએ? શાખાઓને પકડીને ચાલે છે, જ્યારે મૂળને પકડીને ચાલવાની આવશ્યકતા છે. અને એક ઉદાહરણ આપે છે ભગવાન અશ્વત્થના વૃક્ષનું, કે આ અશ્વત્થના વૃક્ષને તમે જાણી લ્યો, તમે સમજી જાઓ તો તમને ખબર પડે કે ભગવાનનું જે ધામ છે એ કેવું છે અને આ ભૌતિક જગત જે બનાવવામાં આવેલું છે એ કેવું છે, અને એને કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો છો, કેવી રીતે આ જે શાખાઓ છે, ડાળીઓ છે, એના અંદર જે તમારી આસક્તિ છે એ આસક્તિને તમે છોડી કેવી રીતે તમે મૂળ તરફ આગળ જઈ શકો છો, એટલે ભગવાન તરફ આગળ જઈ શકો છો અને ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકો છો. એનું વિસ્તૃત વર્ણન અને પૂર્ણ જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થવાનું છે. વાત કરીએ આપણે જો અહીંયા 14મા અધ્યાયની ઝાંખી જોઈ જઈએ. ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ, 3 ગુણો દ્વારા થતી અસર અને 3 ગુણોથી આગળ વધવું એ ગુણાતીત ગુણ એ આપણે જોયું હતું, અને કેવી રીતે આગળ વધવાનું છે એનું પણ આપણે વિસ્તૃતમાં વર્ણન કરી ચર્ચા કરી હતી. આજે 15મા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે, જેમાંથી આપણે 5 વિભાગ આપવામાં આવ્યા છે. પ્રયત્ન કરશું 2 થી 3 વિભાગ આજે પૂર્ણ થાય. પહેલા વિભાગની અંદર આપણને ખબર પડશે 1 થી 6 શ્લોકની અંદર કે ભૌતિક જગતથી અલિપ્ત થવું. આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ આપણને ખ્યાલમાં આવશે કે આ ભૌતિક જગતમાં રહીને પણ આ ભૌતિક જગતથી કેવી રીતે આપણે અલગ રહી શકીએ, અલિપ્ત રહી શકીએ, એનું જ્ઞાન ભગવાન આપણને 3-4 શ્લોકની અંદર આપશે. 7 થી જે 11 શ્લોક છે જેની અંદર પુરુષોત્તમ યોગ વિશેનું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે. 12 થી 15 જે શ્લોક છે એની અંદર કૃષ્ણનું પાલન કરતા તરીકેનું જે સ્થાન છે એ આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. એમ તો આનાથી પહેલા આ બધું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ ગયું છે. ભગવાન હવે ખાલી રિમાઇન્ડ કરાવી રહ્યા છે, રિફ્રેશ કરાવી રહ્યા છે આપણને 15મા અધ્યાયની અંદર. 16 થી 18 જે 2 શ્લોક છે એની અંદર ભગવદ્ ગીતાના 3 શ્લોક જે છે વેદો અને અનુસરણ જીવાત્માનો જે સારાંશ છે એનું આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. અને અંતે છેલ્લા 2 શ્લોકમાં આપણને ખબર પડશે કે કૃષ્ણને જાણવાનો અર્થ છે કે બધું જ જાણી લેવું. જે વ્યક્તિ ભગવાન કૃષ્ણને જાણી લે છે એને બીજું કશું જાણવાની આવશ્યકતા હોતી નથી. જેમ અર્જુનજીએ જ્યારે 11મા અધ્યાયની અંદર વિરાટ સ્વરૂપના દર્શન કર્યા અને એમને ક્લિયરન્સ થઈ ગયું કે ભાઈ બધું ભગવાન દ્વારા થાય છે, હું તો અહીંયા નિમિત્ત માત્ર છું. એવી જ રીતે જ્યારે આપણે પણ ભગવાન કૃષ્ણને જાણી લઈએ છીએ તો આપણને પણ જ્ઞાન થાય છે કે આપણે બધા પણ અહીંયા નિમિત્ત માત્ર છીએ અને આપણે ખાલી આપણા કર્મ ઉપર ફોકસ કરવાનું છે. આપણું કર્મ શું છે? આપણને લાગે કે ભાઈ ભૌતિક જગત સાથે સંકળાયેલા છે ને તો ભૌતિક જગતનું કર્મ છે. ના, આપણે છીએ ભગવાનના દાસ, તો આપણું કર્મ પણ એ પ્રકારનું હોવું જોઈએ જે આપણે અત્યારે કરી નથી રહ્યા. આપણને એવું થાય કે આપણે મંગળા આરતી કરીએ છીએ, જપા સેશનમાં જોડાઈએ છીએ તો થઈ ગયું, બસ એટલી ભક્તિ કાફી છે. ના, કેમ કાફી નથી એની પાછળનું રીઝન છે કારણ કે આપણે જે અડધું જીવન વ્યતીત કરેલું છે એમાં આપણે કોઈ દિવસે ભક્તિ કરી નહોતી. હવે એ જે કર્મ છે એને એટલા બધા કર્મના બંધનો લગાડી દીધા છે કે જે બુમરિંગ યાદ કરવાનું છે કે એ ભોગ ભોગવવા માટે ફરી પાછું આવવાના ચાન્સીસ વધી ગયા છે આપણા, કે આપણે ભક્તિ કરીએ છીએ પણ આપણે ફરી પાછા અહીંયા આવી શકીએ છીએ. તો આવા સિચ્યુએશનમાં શું કરી શકાય? પ્રશ્ન નિર્માણ થાય ને કે પ્રભુ થઈ ગઈ છે, ભૂલ તો થઈ ગઈ છે, હવે આનું પ્રાયશ્ચિત શું? કેવી રીતે હવે આ ભૂલ સુધારી શકાય? તો એ જો અહીંયા જ્ઞાન પ્રાપ્ત થાય છે કે ભગવાન કૃષ્ણને જો જાણી લેશો તો પછી જે પાછલા જન્મમાં જે કર્મ કર્યા હતા
અને એનો ભોગ અત્યારે તમે ભોગવી રહ્યા છો, એવી જ રીતે નેક્સ્ટ બર્થની અંદર તમને આ જે કર્મ છે એના બંધન ન બંધાય એની માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એવું નથી કે એક જ જન્મની અંદર આપણે ભગવત પ્રાપ્તિ કરી લઈશું, કારણ કે આપણે હજી પણ આ શક્તિની અંદર જીવીએ છીએ. હા, જો આપણે આ શક્તિ છૂટી ગઈ હોય આ ભૌતિક જગતના સંસાધનોમાં, તો ચાન્સીસ છે કે આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ છીએ, પરંતુ એ માટે આપણે સતત પ્રયત્ન કરવા પડશે, સતત પ્રયાસ કરવો પડશે આપણે. એ સિવાય આ બધું પોસિબલ થવાનું નથી. શરૂઆત કરીએ. ભૌતિક જગત એક ઊંધું વૃક્ષ છે, એવી રીતે અહીંયા વર્ણન થઈ રહ્યું છે પહેલા અને બીજા શ્લોકની અંદર. ભગવાન ખૂબ મહત્વનું જ્ઞાન આપે છે. ન સમજાય તો હેન્ડ રેસ કરીને પૂછજો, પણ આ બધું સમજવું ખૂબ અત્યંત આવશ્યક છે, જીવનની અંદર ઉતારવું અત્યંત જરૂરી છે. શ્રી ભગવાન વાચ ઊર્ધ્વમૂલમ મદં શાખમ અશ્વસ્થ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. વેદોનો જ્ઞાતા છે. જે આ વૃક્ષને જાણે છે વેદોનો જ્ઞાતા છે. કે એને આટલું પણ જો જ્ઞાન ખબર, એને આટલું પણ જો જ્ઞાન આવી ગયું કે આ વૃક્ષ એટલે શું, આટલું પણ જાણે છે, તો એ વેદો સમાન જાણકારી રાખે છે, એમ આપણે સમજી શકીએ. આપણે કહીએ ને કે કોઈ વ્યક્તિ હોય, ભલે એને બોર્ડની એક્ઝામ ના આપી હોય, એજ્યુકેશન ન લીધું હોય, પણ એને જો એનું જ્ઞાન હોય તો આપણને શું લાગે, ભાઈ હા ભાઈ આની પાસે જ્ઞાન છે એટલે આ પરફેક્ટ જ છે. પછી ભલે એની પાસે ડિગ્રી હોય કે ન હોય. અત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે જેની પાસે નોલેજ છે એને બહુ ઓપોર્ચ્યુનિટીઓ મળે છે. કેમ? ડિગ્રી નથી તો પણ મળે છે. કેમ? નોલેજ છે, ખબર છે શું છે શું નહીં. એવી જ રીતે આપણી માટે લાગુ થાય છે કે આપણી પાસે બી ભલે ડિગ્રી નથી, ભલે આપણે ભક્તિ શાસ્ત્રી નથી કર્યું, ભક્તિ વૈભવ નથી કર્યું, આપણે લેવલ 2 ની અંદર છે, પણ જો લેવલ 2 ની અંદર પણ આપણને બધું જ્ઞાન છે જે આપણને ભક્તિ શાસ્ત્રીમાં શીખવાડવામાં આવે છે, તો આપણે એમ સમજવાનું છે કે આપણે એ માર્ગ ઉપર યોગ્ય છે. ક્લિયર છે? ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે એક શાશ્વત અશ્વત્થનું વૃક્ષ છે. અશ્વત્થ એટલે કયું વૃક્ષ ખબર છે? હરે કૃષ્ણ. વડનું વૃક્ષ પ્રભુજી. હા, વડ. વડનું વૃક્ષ, વડનું ઝાડ કેટલા વર્ષો સુધી એ આપણને દેખાય છે ને. આપણા દાદાએ લગાડ્યું હોય સમજો ઝાડ, તો આપણે જોઈએ ત્યારે પણ એ હોય, અને આપણા બાળકો આવે ત્યારે પણ હોય. 4-5 પેઢીઓ વહી જાય તો પણ એ ઝાડને કાંઈ થતું નથી. તો એ અશ્વત્થનું વૃક્ષ એટલા માટે ઉદાહરણ આપ્યું છે કે એને ઘણી બધી શાખાઓ હોય છે, વડવાઈઓ હોય છે ને, તો ઘણી બધી શાખાઓ હોય છે. તો ભગવાન એ જ સમજાવે છે કે એક અશ્વત્થનું વૃક્ષ છે જેના મૂળ છે એ ઉપરની તરફ અને શાખા નીચેની તરફ દેખાય છે. હવે તમે કહેશો પ્રભુજી આ તો કઈ સમજાય નથી રહ્યું. મૂળ ઉપરની તરફ, શાખા નીચેની તરફ, અને પાંદડા વેદ મંત્રો સમજાય રહ્યું છે? કન્ફ્યુઝન વાળું લાગે છે ને આ, કે આ ભગવાન શું કહેવા માંગી રહ્યા છે? હરે કૃષ્ણ. શું લાગે છે તમને? શું કહી રહ્યા છે ભગવાન? હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી, આધ્યાત્મિક જગતનું જે ભૌતિક જગત છે ને એ એનું પ્રતિબિંબ માત્ર છે એવું ભગવાન કહી રહ્યા. ઓકે, પ્રતિબિંબ છે. ખૂબ સરસ. ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે મૂળ ઉપરની તરફ છે. તમે જો વાસ્તવિકમાં કોઈ પણ શાસ્ત્રને વાંચશો, કોઈ પણ શાસ્ત્રને સમજવાનો પ્રયત્ન કરશો, તો તમને ખબર પડશે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શું ખબર પડશે? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પદ્મ પુરાણ વાંચો, વિષ્ણુ પુરાણ વાંચો, ગરુડ પુરાણ વાંચો, હજી બીજા ઉપનિષદો છે, ઉપનિષદો વાંચો, ભગવદ્ ગીતા વાંચો, ભાગવતમ વાંચો, કાંઈ પણ તમે વાંચશો શાસ્ત્રો, તો એમાં તમને એક જ મૂળ દેખાશે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ઇવન બ્રહ્મ સંહિતા સાંભળશો તો એમાં પણ એ જ કીધું છે. બરાબર? તો એમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મૂળ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે, જેના મૂળ ઉપરની તરફ છે અને શાખા નીચેની તરફ છે. તો આપણે બધા શેમાં અટકાયેલા છીએ? શાખામાં અટકાયેલા છીએ, છે ને. અલગ અલગ જે ડાળીઓ છે, આ ડાળીની અંદર આપણે ફસાયેલા છીએ ઇન્દ્રિય તૃપ્તિના સંસાધનોની સાનિધ્યમાં. અને જેના પાંદડા છે એ વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. એટલે આ પાંદડા જે છે, આ બધા પાંદડા વેદ મંત્ર સમાન છે. આપણે એને સાંભળવાના છે, એને સમજવાના છીએ, અને આજે ડાળીના અંદર જે આપણે ફસાઈ ગયા છીએ, જે આસક્તિ આપણને લાગી ગઈ છે, એનાથી છૂટી ને આપણે ક્યાં જવાનું છે? ભગવત ધામ. એટલે કે જે મૂળ છે એ મૂળમાં જવાનું છે. આપણે મૂળનો વિચાર જ કરતા નથી. તો અહીંયા આપણે સમજીએ, આવું પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળે છે? પાણીની અંદર જોવા મળે છે.
કોઈ નદી કિનારે હોઈએ અથવા તો તળાવ હોય, શાંત પાણી હોય અને એને ત્યાં વૃક્ષ હોય તો એ વૃક્ષનું ઉલટું પ્રતિબિંબ આપણને અહીંયા જોવા મળે છે. તો સેમ ભગવાન એ અહીંયા એક્સપ્લેન કરી રહ્યા છે કે મારું જે ધામ છે એ વિરોધાભાસી છે તમારા ધામથી. ભગવાન કે છે મારું જે ધામ છે શાશ્વત છે, જેમાં અશ્વત્થનું વૃક્ષ શાશ્વત છે, મારું ધામ પણ શાશ્વત છે અને આનાથી વિરોધાભાસી છે. શું વિરોધાભાસી છે? તો ભગવાન કે છે કે મારા ધામમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી, જ્યારે અહીંયા ડાળીઓ જે છે એમાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ બધું છે. મારું જે ધામ છે એ સીધા તમે મૂળ તરફ રહ્યો છો એટલે તમારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. જ્યારે અહીંયા તમે ડાળીઓમાં ફસાયેલા છો તો કન્ફ્યુઝન વાળી સ્થિતિ હોય, કયા ડાળી પર જવાનું છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે, કઈ જ ખબર નથી. આ જેટલી પણ ડાળીઓ છે, આ બધી ડાળીઓ શું છે? અલગ અલગ લોક છે, એવી રીતે આપણે સમજી શકીએ છીએ. અને એમાં ને એમાં આપણે ફસાયેલા રહીએ છીએ, કોઈ દિવસે એમાંથી બહાર નીકળી શકતા નથી. મૂળ તરફ જવાનો આપણે પ્રયત્ન પણ નથી કરતા. જેમ બ્રહ્માજીની જો આપણે વાત કરીએ, બ્રહ્માજી આપણને નજરે ચડે છે એટલે હું તમને બ્રહ્માજીનું ઉદાહરણ આપું છું કે બ્રહ્માજીની વાત કરીએ તો બ્રહ્માજી ગર્ભોદક્ષ વિષ્ણુના નાભિગમનમાંથી ઉત્પન્ન થયા. બ્રહ્માજીને ખબર નહોતી મારે શું ડ્યુટી છે, મારે શું કરવાનું છે. ચેક કરીને આવ્યા કે ભાઈ મારો જન્મ ક્યાંથી થયો છે, મૂળ સુધી જઈને આવ્યા કે ભાઈ મારો જન્મ ક્યાંથી થયો છે. આપણે એવું કરીએ છીએ કે આપણે કોઈ દિવસે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણો જન્મ શું કામ થયો છે, શું ઉદ્દેશ છે આપણા જન્મની પાછળ? નહીં. આપણે જ્યોતિષ પાસે પણ જતા હોઈએ છીએ, શું કહીએ છીએ? ભાઈ મારું કરિયર કેવું હશે, ભાઈ મારું જીવન કેવું હશે, મારા મેરેજ ક્યારે થશે, મારે આગળ પૈસા કેટલા આવશે, પ્રોપર્ટી કેટલી, આ પૂછીએ છીએ આપણે. જ્યારે કે જ્યોતિષનો જ્યારે વાસ્તવિક અર્થ સમજવા જઈએ ને તો એમાં એ છે કે પાછલા જન્મમાં મેં શું કર્મ કર્યા છે ને મારો જન્મ અત્યારે કયા કર્મ કરવા માટે થયો છે, કેવી રીતે હું એને સુધારી શકું. પહેલાના જમાનાની જો તમે વાત કરો, આજથી 500-1000 વર્ષ પહેલાની, તો ત્યારે પણ હતા જ્યોતિષો, મોટા મોટા મહર્ષિઓ હતા, પારાશર ને બધા મોટા મોટા હતા છે ને. તો એ લોકો દ્વારા પણ શું જાણવા મળતું કે ભાઈ શું કરવા યોગ્ય છે, શું નહીં. મહાભારતના યુદ્ધની કથા આપણને બધાને ખબર છે. મહાભારતનું યુદ્ધ જ્યારે શરૂઆત કરવાની હતી તો રાજ જ્યોતિષને બોલાવી અને બતાડ્યું હતું કે ભાઈ આ યુદ્ધ થઈ રહ્યું છે તો શું લાગે છે તમને, વિજય પ્રાપ્ત થશે? એવી રીતે પૂછવામાં આવેલું હતું છે ને. તો ત્યાં પણ શું કીધેલું? હા, પ્રાપ્ત થશે. ત્યારે આ બધું યુદ્ધનું બધું ષડયંત્ર કરવામાં આવ્યું ને યુદ્ધ કરવામાં આવ્યું. શું થયું? જે રાજગાદી મળવાની હતી એ પણ ન મળી. સેમ આપણી સાથે થઈ રહ્યું છે. આપણે પણ એ જ ભૂલ કરી રહ્યા છીએ જીવનની અંદર. આપણે પણ શું પૂછીએ છીએ? ભાઈ ભવિષ્ય શું છે, ભવિષ્ય શું છે, એ નથી પૂછવા. મારો જન્મ શા માટે થયો છે ને એ ક્લિયર કરો મને, જેનાથી મને ખબર પડે કે હવે અહીંયા આવી તો ગયા છે પણ અહીંયા પાછું આવવું નથી, ભટકવું નથી, તો એનાથી કેવી રીતે પોતાને બચાવીને નીકળી શકાય એનું જ્ઞાન લો. એ જ્ઞાન ઇમ્પોર્ટન્ટ છે, એ તમારો ઉદ્ધાર કરાવશે. પણ આપણે એ બધું કરતા નથી. તો આ બધી ડાળીઓ છે ને, એ ડાળીઓ એટલે આ અલગ અલગ લોક ને બધું છે, એમાં આપણે ફસાઈ ગયા છીએ. તો આ જ સમજવાનું છે કે આપણે શું કરવા યોગ્ય છે, શું નહીં. જો અહીંયા બતાડે છે કે પાણીની અંદર એનું જો આપણે દ્રશ્ય જોઈએ તો આપણને વિરોધાભાસી લાગે. એવી જ રીતે ભગવાનનું જે ધામ છે, આપણે બધા ભૌતિક જગતની અંદર ફસાયેલા છીએ અને મૂળનો આપણે કોઈ દિવસ વિચાર કરતા નથી. આપણે હંમેશા ડાળીઓમાં સંકળાયેલા રહીએ છીએ અને કોઈ દિવસે વિચાર કરતા નથી. જો અહીંયા બતાડે છે આધ્યાત્મિક જગત અને આ ભૌતિક જગત, આપણે બધા ડાળીમાં ફસાયેલા છે, કોઈ દિવસે મૂળનો વિચાર કરીએ છીએ નથી કરતા. જ્યારે કે આધ્યાત્મિક જગતમાં આપણે મૂળ સાથે ડાયરેક્ટ સંકળાયેલા હોય છે અને મૂળથી જ આપણને બધું પ્રાપ્ત થાય છે. એ આપણને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. સમગ્ર ભૌતિક જગતને ઊંધું વૃક્ષનું ઝાડ તરીકે વર્ણવવામાં આવ્યું છે. સમગ્ર ભૌતિક જગતની તુલના વડના ઝાડ સાથે એટલા માટે કરવામાં આવેલી છે કે ફળપદમાં મૃત્યુમાં રોકાયેલા વ્યક્તિ, એટલે આપણે બધા ફળની ઈચ્છાથી અહીંયા કર્મ કરી રહ્યા છે. આ વડના ઝાડનો કોઈ અંત કે જેના ખૂબ ઊંડા મૂળ છે, કોઈ દિવસે એનો અંત થતો નથી. એના મૂળને કોઈ દિવસે આપણે સમજતા નથી. એના મૂળ કેવા છે? એકદમ નીચે સુધી છે, બહુ જ નીચે સુધી છે, પણ આપણે એને કોઈ દિવસે સમજતા નથી. એનો કોઈ દિવસે અંત થવાનો નથી. જીવાત્મા એક શાખાથી બીજી શાખામાં અનંત ભટકે છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક શરીરમાંથી બીજા શરીરમાં, પછી કહીએ ને એક લોકમાંથી બીજા લોકમાં સતત ભટક્યા કરે છે. રીઝન શું છે ખબર છે ભટકવાનું? હરે કૃષ્ણ. શું રીઝન છે? શું કામ ભટક્યા કરે છે? શું કામ વારે ઘડીએ જન્મ લેવો પડે છે? માયાદેવીના પ્રભાવ. માયાદેવીના લીધે. હજી આપણી ઈચ્છાને લીધે પ્રભુજી, આપણી ઈચ્છા હોય છે. હજી હરી બોલ, કર્મ અધૂરા રહી ગયા હોય ને એટલે પાછું આવવું પડે. હરી બોલ. હજી
એટલે સમજાઈ રહ્યો છે આપણને અધ્યાય છે ને. હજી અત્યારના જમાનામાં જો આપણે એક એક્ઝામ્પલ લેવું હોય તો કેવી રીતે સમજી શકીએ? કોણ કહેશે? હરે કૃષ્ણ. એક એક્ઝામ્પલ ની સાથે આપણે સમજીએ. અત્યારના જમાનાનું એક્ઝામ્પલ. હરે કૃષ્ણ. કોઈ જ નહીં. અત્યારે આપણે બધા શેમાં વ્યસ્ત છીએ? શું કરીએ છીએ? આપણું શેમાં સમય વધારે વ્યતીત થઈ રહ્યો છે? આસક્તિ કઈ રહી ગઈ હોય તો પ્રભુજી. ફોનમાં. હરી બોલ. કોણ બોલ્યું ફોનમાં? નારાયણ માતાજી. હરી બોલ. ખૂબ હરે સરસ. આપણે અત્યારે સૌથી વધારે શેમાં વ્યસ્ત હોઈએ છીએ? ફોનની અંદર વ્યસ્ત હોઈએ છીએ. શું કરતા હોઈએ ફોનમાં? સતત રીલ્સ જોતા હોય. એનાથી શું થાય? આશક્તિ, ઈચ્છા પ્રગટ થાય, આશક્તિ થાય, અને પછી ઇન્દ્રિય તૃપ્તિને ભોગ વિલાસ માટે આપણે પ્રયત્નશીલ રહીએ, જેનાથી આપણે શું કરીએ છીએ? ફસાયા કરીએ છીએ આ ડાળીમાંથી ઓલી ડાળીમાં, ઓલી ડાળીમાંથી આ ડાળીમાં. પરંતુ શું કરવું જોઈએ આપણે? આત્માનો સ્વભાવ શું કીધો છે? કયો સ્વભાવ હોય આત્માનો? કિમ બ્રહ્મ કિમ અધ્યાત્મમ. આત્માનો સ્વભાવ કયો હોવો જોઈએ? આત્મા એટલે કોણ છે? ભગવાનનો અંશ છે. આજના અધ્યાયમાં આપણને દિવ્ય સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. હરી બોલ. અધ્યાત્મ એના જીવનની અંદર જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી પોતાને બચાવી શકતો નથી. વૈદિક સ્ત્રોતોનો હેતુ જ એ છે કે ભૌતિક બંધનથી આધ્યાત્મિક જીવનમાં ધીરે ધીરે પોતાને ઉન્નત કરવા. કે ઠીક છે, તમે આવી ગયા છો ભૌતિક જીવનની અંદર, કાંઈ વાંધો નથી, તમારે જીવન તો વ્યતીત કરવું જ પડશે, તમે એનાથી બચી શકવાના નથી, પરંતુ તમે એને સુધારી અવશ્ય શકો છો. આપણે કોઈ કે ભાઈ મારો જન્મ થયો, મને તો બહુ દુઃખ છે, મને તો બહુ તકલીફ છે. કાંઈ નહીં, સહન કરવું જ પડવાનું છે. તકલીફ છે તો આવવાની જ છે. પ્રારબ્ધ છે, પાછલા જન્મના કર્મ છે, ભોગ તો ભોગવવો પડવાનો છે. એમાં કોઈ બદલ થવાનો છે? તો કે ના, એમાં ચેન્જીસ નથી થવાનો. તો કે તો જે લખીને આવ્યા છે તો એ ભોગવવું જ પડવાનું છે. તમે એની માટે જ્યોતિષ પાસે જાઓ તો પણ નથી બદલાવાનું, કે કોઈ મહાન વ્યક્તિ પાસે જાઓ તો પણ નથી બદલાવાનું. તો ઓપ્શન શું? તો કે ઓપ્શન છે એને સુધારવાનું. કેવી રીતે સુધારે છે? તો કે ભાઈ આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવ જો ઓળખી જવામાં આવે, જો ભગવાનના સાનિધ્યમાં આવી જવામાં આવે, તો ધીરે ધીરે આપણા જે કર્મના બંધન છે એ ધીરે ધીરે એક સાઈડ બંધનો તૂટતા જશે અને નવા કોઈ બંધનો બંધાશે નહીં. હવે જ્યારે આ સિચ્યુએશન આપણે આવે છે, આ આપણે સમજવું બહુ જરૂરી છે કે આપણને એવું થાય કે પ્રભુ એનાથી શું લાભ થવાનો છે? ભગવાનનું નામ લેવાથી શું લાભ થવાનો છે? કે પાછલા જન્મના જે કર્મ છે એના ભોગ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ, એ આપણે બધું ફેડી રહ્યા છીએ, અને નવા કોઈ કર્મના બંધનમાં આપણે બંધાઈ નથી રહ્યા. આ આપણો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. કેમ? તો આપણે ભગવાનના સાનિધ્યમાં છીએ. કર્મ આપણે ભગવાનને અનુસરીને કરીએ છીએ, ભગવાનના પ્રસન્નતા માટે કરીએ છીએ, એટલે આપણે કોઈ કર્મના બંધનમાં બંધાતા નથી. તો જ્યારે નેક્સ્ટ જન્મ થશે ત્યારે આપણને કોઈ બંધન લાગેલું નહીં હોય અને આપણે સીધા સીધા ભક્તિ માર્ગ ઉપર હશું, અને ત્યારે ચાન્સ વધી જશે કે આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ. સમજાઈ રહ્યું છે? હરે કૃષ્ણ. જ્યાં સુધી કર્મના બંધનો પૂરા થતા નથી ત્યાં સુધી આપણે અહીંયા જ ભટક્યા કરવાના છીએ. રજોગુણ, સત્વગુણ, તમોગુણ, આ ત્રણેય ગુણ આપણને અહીંયા ને અહીંયા ફેરવ્યા કરવાના છે. તો આ ત્રણેય ગુણોથી પર થવા માટે આપણે ભગવાનનું સાનિધ્ય સ્વીકારવું પડશે. ધીરે ધીરે કરીને આપણે ભગવાનનું સ્મરણ કરશું, ભગવાનના એમાં રચ્યા પચ્યા રહીશું, તો આપણે કોઈ કર્મના બંધનમાં નહીં બંધાઈએ. નેક્સ્ટ જ્યારે ચાન્સ આપણને પ્રાપ્ત થશે ત્યારે આપણા બંધનો નહીં હોય તો આપણને યોગ્ય જગ્યા, યોગ્ય સ્થળ પ્રાપ્ત થશે, જે આપણે ભગવાનની સતત અનન્ય ભક્તિ કરી શકીએ અને ભક્તિ દ્વારા આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકીએ. કારણ કે આપણે લાખ એટલું બોલીએ છીએ કે અંતિમ સમયમાં ભગવાનને સ્મરણ કરીએ તો ભગવાનનું ધામ પર આપણે જઈ શકશું, પણ અંતિમ સમયમાં આપણને યાદ જ રહેતું નથી કે આપણે ભગવાનનું નામ લેવાનું છે. મોટા મોટા રથી મહારથીઓની જો આપણે ચર્ચા કરીએ તો એ લોકો આખા જીવનમાં આપણે જોશું તો મોસ્ટલી ભગવાનના પાછળ લાગેલા હોય છે, અને અંતિમ સમય આવે છે ને ત્યારે જ ભગવાનને ભૂલી જાય છે. આવા ઘણા ઉદાહરણો મેં જોયા છે કે છેલ્લો સમય આવે છે ત્યારે જ ભગવાન યાદ નથી આવતા, બાકી સમય ભગવાન યાદ આવે છે. આ સમજવું બહુ જરૂરી છે. આ ભ્રમના વૃક્ષને શું કામ સમજવાનું છે? આજે છે એક બહુ મોટો આપણો ભ્રમ છે કે આપણી માટે અહીંયા બધી વસ્તુઓ ઉપસ્થિત કરીને આપી છે ભગવાને આપણા જીવન માટે. તો જે બ્રહ્મના આ અવિનાશી વૃક્ષને સમજે છે તે અનાશક્તિની તલવારથી તેમાંથી બહાર નીકળી શકે છે. અનાશક્તિ, કોઈ પ્રકારની આસક્તિ નથી રાખવાની. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે જ્યાં સુધી કોઈ વસ્તુને જોયા પછી જો મારા મનમાં ચિંતન આવે, મને જો વિચાર આવે, તો હું હજી પણ એના પ્રત્યે
આસક્તિ રાખું છું. ફોર એક્ઝામ્પલ દ્વારા આપણે સમજેલું હતું, એક ઉદાહરણ લીધેલું હતું કે તમને કોઈ વસ્તુ ખાવાની મનાઈ હોય, બરાબર છે, કોઈ મીઠાઈ પકડી લો, આપણે ઘણા બધા લોકોને ગળ્યું ખાવા ઉપર પ્રતિબંધ હોય છે. એમ સમજી લો કે કોઈ ગળ્યું વસ્તુ છે, કોઈ મિષ્ટાન છે તમારી સામે મૂકેલું છે. હવે જોયા પછી તમને ખબર છે આનાથી તમને તકલીફ થાય છે, પણ એ તમને સૌથી ભાવતી વસ્તુ છે. હવે જોયા પછી તમારી જો ઈચ્છા થાય છે કે મને એ ખાવું છે, તો એનો અર્થ કે તમારી એમાં આસક્તિ છે. પણ એને જોયા પછી તમને ઈચ્છા પણ ન થાય ખાવાની, કે હા ઠીક છે વાંધો નહીં. પ્લસ હજી એક બાબત કે જ્યારે કોઈ વસ્તુ તમારી સામે આવે છે અને જો તમારે એ ઈચ્છા થાય કે આ મારે ખાવું છે, તો એ આસક્તિ છે. પરંતુ જ્યારે તમે એને એમ સમજો કે આ ભગવાનને ભોગ અર્પણ કરેલું છે અને આ પ્રસાદી છે, તો એ આસક્તિ નથી, કારણ કે ભગવાનને અર્પણ કરીને આવેલું છે. એટલે ડિપેન્ડ કરે છે કે તમે વિચાર સારણી કેવી રાખો છો, ડિપેન્ડ કરે છે તમે એમાં આસક્તિ કેટલી રાખો છો. જ્યારે આસક્તિ છૂટી જશે ને તમારી આ ભૌતિક જગતના સંસાધનોમાં, ત્યારે એમ સમજવાનું છે કે આપણે સત્વગુણ તરફ આગળ વધી રહ્યા છીએ અને ધીરે ધીરે આપણે ભગવાનના સાનિધ્યમાં જઈ રહ્યા છીએ. ત્યાં સુધી આપણે ખાલી અને ખાલી ઢોંગ કરી રહ્યા છીએ. જેમ 3જા અધ્યાયની અંદર ઓલો પહેરવેશ પહેરેલો વ્યક્તિ બતાડેલું છે ને, કે સાધુ બાબા જેવો, હાથમાં સિગરેટ ને ફોન, બસ આપણે એ કેટેગરીમાં છે. ત્યાં સુધી તમે કહેશો પ્રભુ તમે તો 2 મિનિટમાં બધું પૂરું કરી નાખ્યું અમારું, અમે આટલી મહેનત કરીએ છીએ તમે 2 મિનિટમાં બધું પૂરું કરી નાખ્યું. વાસ્તવિકતા આ જ છે, સમજવું પડશે આપણને કે આપણે કરીએ છીએ, નો ડાઉટ ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ હજી પણ તમે પોતાના મનને પૂછી જોજો કે ભક્તિ કરતા વખતે એમાં ભાવ કેટલો છે. ભગવાનની જ્યારે આપણે ભક્તિ કરીએ છીએ, ઇવન માળા કરીએ છીએ, તો માળા કરતા વખતે ભાવ કેટલો છે આપણો. આપણે 16 માળા કરીએ છીએ ને એમાં આપણા 1760 વિચારો ચાલતા હોય મગજમાં કે ભાઈ હવે શું કરવાનું છે, પછી શું કરવાનું છે. કોઈ દિવસ આપણે કોન્સ્ટન્ટલી બેસતા નથી 16 માળા કરવા. 5-6 કરશું, બેસી જશું, પાછા 5-6 કરશું, બેસી જશું. આવી જ રીતની આપણી પરિસ્થિતિ છે. અને આપણી સ્થાન પણ એવા બધા સિલેક્ટ કરેલા હોય ને કે આજુબાજુમાં શોર ને બધું ચાલતું હોય, અવાજ ને બધું ચાલતું હોય, એટલે આપણું કઈ એમાં ધ્યાન ચિત્ત કઈ લાગે નહીં. અને પછી આપણે ખૂબ રાતના ખૂબ આનંદપૂર્વક આપણે સાધના ચાટ ભરીએ કે હા મેં 16 માળા કરી, મંગળા આરતી કરી, જપા સેશન કર્યું, ક્લાસ અટેન્ડ કર્યા, પણ એમાંથી શીખ્યા શું? તો કે કાંઈ જ નહીં. નેક્સ્ટ લેવલમાં શીખશું. આ આપણી કહીએ ને કે આપણા મનની આ બધી ઈચ્છાઓ છે આવી, કે આપણે જ્ઞાન તો અર્જિત કરીએ છીએ પણ જીવનમાં ઉતારતા નથી. એ કેમ ખબર પડે? તો કે જ્યારે જીવનમાં ઉતારીએ ને તો આપણને ખબર છે કે ભક્તિ કેવી રીતે કરવાની છે, કેવી રીતે થઈ શકે, સિરિયસનેસની સાથે, શ્રદ્ધા ભાવની સાથે, એકદમ વ્યવસ્થિત રીતે. આપણે જે અત્યારે કરીએ છીએ એમાં એટલો બધો ભાવ નથી. તમે વિચાર કરજો, તમે પોતે તમારા મનને પૂછજો કે છે કોઈ એવું કે ભાઈ હા હું આ મંગળા આરતી પણ યોગ્ય ભાવથી કરું છું અને જપા સેશનમાં પણ મારો ભાવ હોય છે? હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ. કોઈ જ નથી? હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે તમને? હરે કૃષ્ણ. પ્રભુજી આવે છે. શું લાગે છે તમને? કરી શકીએ છીએ આપણે યોગ્ય ભાવ સાથે ભક્તિ? થાય છે માળા વખતે, જપા સેશનમાં અથવા તો મંગળા આરતીમાં? સત્ય છે કહેવાનું છે, કઈ ડરવાનું નથી. આપણે બધા એકબીજા સમાન જ છે. હરે કૃષ્ણ પ્રભુજી. બોલો. હા બોલો. કરવા તો જઈએ છીએ, ખૂબ જ ઈચ્છા હોય છે કરવાની, પણ ક્યાંક ને ક્યાંક મન ડગી જાય છે. શું કામ ખબર છે? એની પાછળનું રીઝન ખબર છે શું કામ એવું થાય છે? ભૌતિક જગતની આસક્તિ પ્રભુજી. હરી બોલ. ભૌતિક જગતમાં આસક્તિ છે, પોતાના મન ઉપર કંટ્રોલ નથી હજી સુધી. પોતાની જે ઇન્દ્રિયો છે એના ઉપર કંટ્રોલ નથી. જે ભગવાને આપણને પાછલા જ અધ્યાયોમાં જ્ઞાન આપેલું હતું કે મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખશો તો જ તમને ભગવત ધામની પ્રાપ્તિ નિશ્ચિત છે. અન્યથા તમે આ જ જગતની અંદર ફરી પાછા આવ્યા કરશો. તો આ જ સમજવાનું છે કે આ શક્તિ રાખવાની નથી. ભગવાન આપણને દરેક અધ્યાયમાં એ જ ક્લિયર કરતા હતા કે આ શક્તિ નહીં રાખ, આ શક્તિ નહીં રાખ. તો આ શક્તિ રાખે છે એટલે તારું મન ત્યાં જાય છે. અને તારું મન ઘડે ત્યાં જાય છે ને, તો એને અભ્યાસની તલવારથી તું પાછું ખેંચ. અભ્યાસ કરે, સતત પ્રયાસ. 1 વાર ફેલ થઈશ, 2 વાર ફેલ થઈશ, વારે કરીશ ને તો શીખી જઈશ, તો ફેલ નહીં થાય. તો તારા મન ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવી જશે, અને મન ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ આવી જશે તો તારા ચાન્સીસ વધી જશે. એવી રીતે અહીંયા પણ ભગવાન કહે છે કે આ જે ભ્રમ છે તારો, કે આ ભૌતિક જગત મારી માટે છે, એ ભ્રમને તોડી નાખ. શેનાથી? તો કે જ્ઞાનના શસ્ત્ર વડે આ બધું આ શક્તિને કાઢી નાખ. જીવનમાંથી આ બધું કાઢી નાખ. એ તારા કાંઈ જ કામનું નથી.
આ ઊંડા વૃક્ષમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા શું છે, કેવી રીતે નીકળી શકાય? તો કે તમામ અધ્યાયો દ્વારા સમજાવ્યા મુજબ ભક્તિમય સેવા એ શ્રેષ્ઠ માર્ગ છે. ભૌતિક કર્મોથી અનાશક્તિ અને ગુણાતીત સેવા દ્વારા આશક્તિની પ્રક્રિયા. શું કરવાનું છે? ભૌતિક કર્મો સાથે અનાશક્ત થવાનું છે. વૈરાગ્ય છે ગૃહતે. વૈરાગ્ય લાવવું પડશે. શેની આરે? તો કે ભૌતિક જગતોના સંસાધન સાથે. તમે કહેશો પ્રભુજી તમે તો આ ઇમ્પોસિબલ વાત કરો છો, કે એવું કેવી રીતે થાય કે ભાઈ ઈચ્છા જ ન હોય? ઈચ્છા જ ન હોય તો પછી જીવવાનો અર્થ શું? એવું કોઈને ક્વેશ્ચન થાય છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કોઈને ક્વેશ્ચન નથી થતો? ક્વેશ્ચન તો થવા જોઈએ. ક્વેશ્ચન ન થાય તો કેમ સમજવાનું? કોઈને જેવો ક્વેશ્ચન નથી થતો કે ભાઈ ઈચ્છા જ ન હોય તો પછી જીવીને શું કરવાનું છે? પ્રભુ તમે કહો છો અમને એક્સેપ્ટ તો છે, પણ હવે લાઈવ છે ને એટલે અમે બોલતા નથી. બરાબર ને? હરે કૃષ્ણ. ઈચ્છા રાખવાની છે. શેમાં રાખવાની છે? ભગવાન પ્રતિ રાખવાની છે, ભક્તિમાં રાખવાની છે, કે જીવનની અંદર ભક્તિ કન્ટિન્યુ સતત મળ્યા કરે. સેવાનો ભાવ હોવો જોઈએ કે મારે ભગવાનની સેવા કરવી છે. અહીંયા જે ટેમ્પરરી બધું આપેલું છે એ ટેમ્પરરીમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઓલા નાના બાળકને ગાર્ડનમાં મૂકી દીધો હોય, એ ફૂલ કન્ફ્યુઝન હોય, એને ખબર નહીં, એટલો બધો આનંદિત થઈ ગયો હોય ને, એને કન્ફ્યુઝન હોય કે હું ઝૂલો રમું કે હું શીશો રમું કે હું શું રમું. એને કન્ફ્યુઝન હોય કે ભાઈ મારે આમાંથી હવે શું કરવાનું છે. આ પણ રમી લઉં ને ઓલું પણ રમી લઉં. સેમ આપણી પરિસ્થિતિ છે, કાંઈ જ ફરક નથી. આ પણ કરી લઉં ને ઓલું પણ કરી લઉં ને આ પણ, બધું આપણે એ જ પ્રમાણે ચાલી રહ્યું છે. પણ થોડો સમય થાય ને એટલે આપણે બાળકને શું કહે, ચલ ભાઈ અંધારું થઈ રહ્યું છે, ચલ હવે ઘરે જવાનું છે. સેમ ભગવાન આપણને કહે છે જ્ઞાન દ્વારા, ભગવદ્ ગીતા ફ્રીમાં આપીને કે ભાઈ ઠીક છે તું રમી રહ્યો છે બધું બરાબર છે, પણ ઘરે જવાનું છે, ભગવત ધામની પ્રાપ્તિ કરવાની છે. આમાં આ શક્તિ રાખીને પછી થોડા સમય પછી શું થાય તો કે બાળકને ત્યાંથી ગાર્ડનમાંથી લાવે એટલે બાળક નારાજ થઈ જાય. સેમ આપણને થાય. આપણને આ ભૌતિક જગતની આ શક્તિ જે છે એમાંથી કોઈ આમ આપણને જ્ઞાન આપીને બહાર કાઢે તો આપણને ત્યારે આપણું મન માને નહીં. કેમ? તો કે ભાઈ મનના વિરુદ્ધમાં જઈ રહ્યા છે, તો મન માને નહીં. જેમ ત્યાંથી આપણે આપણા બાળકને ઘરે લઈ આવે એમ ભગવાન આપણને ચાન્સ આપે છે કે તું પણ અહીંયાથી નીકળ અને મારા ધામમાં આવી જા. સમજી રહ્યા છો? હરે કૃષ્ણ. હા પ્રભુજી. બહુ જરૂરી છે. અધ્યાય ખૂબ નાનો છે પણ સમજશો તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ કઈ સમજવા જેવું છે આ અધ્યાયની અંદર. તો અહીંયા જે આ વૃક્ષ છે તમે જોઈ શકો છો કે અહીંયા બધા વેદ મંત્રો બતાડ્યા છે ને, બધા પાંદડાઓ છે, બધા વેદ મંત્રો છે. અધ્યાય 15 અવ્યક્તિગતતાનું ખંડન કરે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આધ્યાત્મિક વિશ્વ માત્ર અભેદિત બ્રહ્મનો સમાવેશ થાય છે. ઘણા બધા લોકો અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે. એમના માટે આ બહુ મહત્વનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે કે ભગવાનનું વિશ્વ કેવું છે. શું કામ વેદોને જાણવાનું છે? તો કે વેદોને જાણવું એટલા માટે જરૂરી છે કે એનો અર્થ એ છે કે આ ભૌતિક જગત સાથેનો જે લગાવ છે એને કેવી રીતે કાપી શકાય છે તે માણસ જાણે છે, જે વેદોનું જ્ઞાતા છે. જે કર્મકાંડ વૈદિક સૂત્રો દ્વારા આકર્ષાય છે તે માત્ર વટવૃક્ષના સુંદર લીલા પાંદડાથી આકર્ષાય છે અને વેદોના હેતુને જાણતો નથી. ઘણા બધા લોકોને હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ અહીંયા આવ્યા છીએ તો આપણે જ્યોતિષને પૂછીએ છીએ ભાઈ ફ્યુચર શું છે, ફ્યુચર શું છે ને, તો એ જ અહીંયા સમજાવી રહ્યા છે કે શેનાથી આકર્ષાય છે તો કે કર્મકાંડ વૈદિક સૂત્રો દ્વારા. આપણે પણ કર્મકાંડ જોયું છે. આપણે શું કામ લખવામાં આવેલા છે કર્મકાંડ ખબર છે? હરે કૃષ્ણ. શું જરૂરત છે કર્મકાંડની? આપણે બધા કર્મકાંડ કરીએ છીએ, અલગ અલગ દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ, પૂજા વિધિઓ કરીએ છીએ, શાસ્ત્રોમાં લખેલું છે. આપણે કહીએ કે ભાઈ શાસ્ત્રોમાં લખ્યું છે એટલે કરીએ છીએ, છે ને. અને એ કરવાથી શું થાય છે તો કે અલગ અલગ જે લીલા પાંદડા છે એના પ્રત્યે આકર્ષાય છે. આપણે અલગ અલગ ભોગ વિલાસની જે સાધન સામગ્રી છે એના પ્રત્યે આપણે આકર્ષિત થઈએ છીએ. આકર્ષિત થવાને લીધે આપણે શું કરીએ છીએ? હજી ભૌતિક જગતમાં હજી ફસાઈએ છીએ, હજી ડીપમાં જઈએ છીએ, હજી ફસાઈએ છીએ, હજી ઈચ્છાઓ વ્યક્ત થાય છે આપણે કે નહીં મારે તો આ જ કરવું છે હવે. એટલે પછી ભક્તિમાંથી પાછા બારે. તો આ જ સમજવાનું છે આપણે કે આપણને શું, શેનો ઉપયોગ શેની માટે કરવાનો છે એ જ આપણને ખ્યાલ નથી. આપણે જેનો ઉપયોગ કરવાનો છે એનો દુરુપયોગ કરીએ છીએ અને જેનો ઉપયોગ નથી કરવાનો. હા બોલો પ્રિન્સી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી.
આ 180 અંશમાં ગોળાર્ધમાં એટલે ઈ શું? શું કીધું માતાજી? 180 અંશમાં ગોળાર્ધમાં. 180 ના ગોળાર્ધમાં. ગોળાર્ધ. અચ્છા, ઓકે. હરે કૃષ્ણ. હરે ગોળાર્ધની કૃષ્ણ. વાત કરો છો ને તમે? ગોળાર્ધમાં હા 180 અંશમાં ગોળાર્ધમાં. હા, તો 180 અંશ એટલે ખબર છે ને તમને? આ 90 અંશનો ખૂણો થાય, બરાબર, સીધો. અને આ ભૂમિતિમાં આપણે ભણ્યા નહોતા? 180 એટલે અડધું રાઉન્ડ. જ્યારે આ સમગ્ર વિશ્વને આપણે 360 ડિગ્રીમાં સમજીએ છીએ. પૃથ્વીનો જે ગોળ અંશ જોવા જઈએ તો 360 ડિગ્રીમાં છે. 180 એટલે અડધો રાઉન્ડ. ક્લિયર છે? હા પ્રભુ. આ વૃક્ષની શાખાઓ ઉપર તથા નીચે તરફ પ્રસરેલી છે અને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. કેવી રીતે પોષણ મળે છે આને? તો કે ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા, જે આપણે ગઈકાલે શીખી ગયા છે ને. ઉપર બ્રહ્માજીથી લઈને નીચેના 29 નરક લોક સુધીનું જે કાંઈ પણ સ્થાન બનાવવામાં આવેલું છે, આ બધા ઉપર ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનો અસર થાય છે અને એના દ્વારા પોષણ પામે છે. પોષણ એટલા માટે કીધું છે કે આપણે એના અંદર આવી, આ જે માયાદેવી છે એના પ્રભાવ હેઠળ આવી આપણે અલગ અલગ કર્મ કરીએ છીએ અને આ કર્મના બેઝ પર આપણે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ. જેમાં આપણે આપણા શરીરને ભોજન ગ્રહણ કરીને પોષણ પૂરતું પાડીએ છીએ, ત્યારે આ શરીર ચાલી રહ્યું છે. એવી રીતે માયાદેવી દ્વારા એ પોષણ અપાય છે, જે તે જીવને ઈચ્છાઓ અપાય છે અને ઈચ્છાઓના આધીન થઈને અલગ અલગ લોકમાં જવાનું જે કામ છે એ થઈ રહ્યું છે. તેની ડાળીઓ ઇન્દ્રિયોના વિષય છે. હવે આ જેટલી પણ ડાળીઓ છે આ બધું શું છે? ઇન્દ્રિયોના વિષય છે. ભોગવિલાસની જે ઈચ્છાઓ થાય છે એ આ ડાળીઓના લીધે થાય છે. આ વૃક્ષના મૂળ નીચે પણ જાય છે અને માનવ સમાજના સકામ કર્મો સાથે બંધાયેલા છે. આપણે જે કાંઈ પણ ઈચ્છાઓથી જે કર્મ કરીએ છીએ એના દ્વારા આપણે બંધાયેલા છીએ, એમાં લેશ માત્ર શંકા નથી. અને આપણે વિસ્તૃતમાં જો સમજવું હોય તો જો અહીંયા આપણને આપવામાં આવેલું છે, આપણે આને વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરશું કે ભૌતિક જગત એક વૃક્ષ છે જે 3 ગુણોની અને ફળદાયી કર્મો દ્વારા પોષાઈ રહ્યું છે. વિવિધ યોનિઓ ગુણોના પ્રમાણ અનુસાર પ્રગટ થાય છે. આપણને જે અલગ અલગ લોકમાં જવાની સંધિ પ્રાપ્ત થાય છે, અથવા તો જે ઈચ્છાઓ આપણે વ્યક્ત કરી છે એના અનુસાર આપણને મોકલવામાં આવે છે. તો આ શેના બેઝ પર થાય છે? માયાદેવીના પ્રભાવના હેઠળ. કેટલીક વાર આપણે જોઈએ છીએ કે જમીનનો એક માર્ગ પૂરતા પાણીના અભાવને ઉજ્જડ છે અને કેટલીક વાર એક માર્ગ ખૂબ લીલો હોય છે. ઘણા સમયમાં આપણે જોઈએ છે કે જમીન હોય છે, જમીનના ઉપર ક્યાંક આપણને સૂકું સૂકું દેખાય અને ક્યાંક આપણને લીલોતરી દેખાય. તો એ જે છે એ જ છે માયાદેવીનો પ્રભાવ. એ જ રીતે જ્યાં ભૌતિક પ્રકૃતિના ચોક્કસ માધ્યમો પ્રમાણસર જથ્થામાં વધુ હોય છે, ત્યાં જીવનની વિવિધ પ્રજાતિઓ તે મુજબ પ્રગટ થાય છે. બરાબર છે? અહીંયા આપણે એને ડિટેલ્સમાં સમજીએ તો આ 2 શ્લોક બહુ મહત્વના છે અને અહીંયા ક્લિયર કટ આપણને સમજાવવામાં આવેલા છે કે વડનું ઝાડ જે છે એ ભૌતિક વિશ્વની ગૂંચવણ છે. પ્રતિબિંબના માધ્યમથી આપણે સમજીએ તો ખબર પડે કે મૂળ વૃક્ષ એ આધ્યાત્મિક જગત છે, ભૌતિક જગત એ ઈચ્છા પર પ્રતિબિંબ કરે છે. આજે ભૌતિક જગત છે એ આખું શેના બેઝ પર ચાલી રહ્યું છે? ઈચ્છાના બેઝ પર ચાલી રહ્યું છે. તમારી જે અલગ અલગ ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે એના બેઝ પર આ ભૌતિક જગત ચાલે છે. જે દિવસે તમે ઈચ્છા કરવાનું છોડી દેશો, આ શક્તિ છોડી દેશો, એ દિવસે ચાન્સીસ વધી જશે કે તમે મૂળ સુધી પહોંચી જશો, એટલે જે આધ્યાત્મિક જગત છે ત્યાં પહોંચી જશો. પરંતુ જ્યાં સુધી જીવનના અંદર ઈચ્છાઓ આવ્યા કરશે ત્યાં સુધી ડેફિનેટલી આપણને આ ભૌતિક જગતની અંદર જ આવવું પડશે. પછી ભલે આપણે એક સાઈડ ભક્તિ કરી રહ્યા છીએ તો ઉપરનો લોક તો પ્રાપ્ત થશે, જ્યારે ભોગ ભોગવાઈ જશે પાછો નીચેના લોકમાં આવવું પડશે. આ રૂલ્સ છે. ભગવાન આપણને આ રૂલ્સ રેગ્યુલેશન સમજાવે છે કે મેં આજે બનાવીને રાખ્યું છે એના રૂલ્સ શું છે. જો આ રૂલ્સને તમે સમજી જાઓ તો તમે જીવનની અંદર ઘણું બધું સમજી જશો અને પોતાનો ઉદ્ધાર પણ તમારા હાથમાં જ છે. ભગવાન કહે છે. ઘણા બધાને એવું લાગે કે ભગવાન મારી સાથે આમ કેમ કરે છે, અથવા તો મને જ કેમ આમ. તો આપણે જેવી ઈચ્છાઓ વ્યક્ત કરેલી છે, આપણે જેવું માગેલું છે, ભગવાને ખાલી તથાસ્તુ કીધેલું છે કે જેવી તારી ઈચ્છા. જેમ અર્જુનજીને બધું જ્ઞાન આપ્યા પછી 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે મેં તને બધું જ્ઞાન આપેલું છે, હવે તારે જેમ વિચાર કરવો એમ તું કર, ચિંતન કર, મનન કર, અને પછી તારી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે તું કર. એમ આપણને પણ આપેલું છે ભગવાન દ્વારા કે ભાઈ તારે પણ હું તને આ બધું જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં પહોંચાડી દઈશ. પછી તારે જો એના પર વિચાર ચિંતન કરી તારે આ 3 ગુણોને સમજવું હોય તો ચાર્ટ બનાવજે અને પછી ધીરે ધીરે એમાં સુધારો કરજે. ન કરવું હોય તો તારી મરજી. એમ ભગવાન આપણને અહીંયા ક્લિયર કટ કહી રહ્યા છે. પોષણ શેનાથી પ્રાપ્ત થાય છે? તો કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા.
સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રણેય સાંકળે આપણને કન્ટિન્યુઅસ બાંધી રાખે છે અને આપણને એમાં ને એમાં ફેરવ્યા કરે છે. મૂળ શું છે? તો કે મૂળ આ ભૌતિક અસ્તિત્વનું વાસ્તવિક મૂળ ઉપરની તરફ વધે છે, જે બ્રહ્માંડનો સર્વોચ્ચ ગ્રહ છે, જેને બ્રહ્મલોક કહેવામાં આવે છે. એટલે બ્રહ્મલોકથી શરૂઆત થાય છે આ ભૌતિક જગતની. ગૌણ મૂળ માનવ ગ્રહોની વ્યવસ્થાઓ જે ભૂલોકમાં છે અને જે નીચેની તરફ વધે છે અને બધી દિશાઓમાં ફેલાય છે. આના જે ડાળીઓ છે એની વાત કરી રહ્યા છે કે આ જે મૂળ છે, મૂળ ક્યાં સુધી હોય? અશ્વત્થનું વૃક્ષ જો કોઈ દિવસે જોયું હોય, પીપળાનું, અશ્વત્થનું, તેના મૂળ ક્યાં સુધી હોય છે? એ ઝાડ અહીંયા હોય અને તમને મૂળ એના 10-10, 15-15 ફૂટ દૂર પણ એના મૂળ તમને નજરે ચડશે જો તમે ખાડો કરશો તો એવી જ રીતનું છે કે આના ગૌણ મૂળ માનવ ગ્રહોની વ્યવસ્થાઓ એટલે ભૂલોકમાં છે અને નીચેની તરફ વધે છે અને બધી દિશામાં ફેલાયેલા છે. સહાયક મૂળ એ જોડાણો અને અણગમો છે જે દુઃખ અને ઇન્દ્રિયોના આનંદની વિવિધ યોનિઓના ઉત્પાદનોથી થાય છે. શું થાય છે? કેવી રીતે આ પોષણ પામે છે અથવા આગળ વધે છે? તો કે દુઃખ અને ઇન્દ્રિયોના આનંદની વિવિધ યોજનાઓ દ્વારા. આ ગૌણ મૂળમાંથી ધર્મનિષ્ઠા અને અશુદ્ધિ તરફની વૃત્તિઓ વિકસિત માનવામાં આવે છે. આપણે જ્યારે ભક્તિ માર્ગ ઉપર પણ હોવા પછી પણ જો આપણે આવી બધી આસક્તિઓ રાખશું અને આપણે જો એ જ બધું જીવનમાં ઉતારતા જશું તો એનાથી શું થશે? તો કે ધર્મનિષ્ઠા અને અશુદ્ધિ તરફની વૃત્તિઓ વિકસિત માનવામાં આવે છે. આપણી જે અશુદ્ધિ છે એ જ આપણા પતનનું કારણ બને છે. એટલે આપણે પોતાને શુદ્ધ કરવું. આપણે બાહ્ય કહીએ ને શારીરિક શુદ્ધિ તો રોજ કરતા હોઈએ છીએ, પણ આંતરિક શુદ્ધિ આપણે કરતા નથી. કરીએ છીએ કોઈ દિવસે આંતરિક શુદ્ધિ? કરેલી છે? હરે કૃષ્ણ. પ્રભુજી, આંતરિક શુદ્ધિ એટલે શું એ જ નથી ખબર એને. હરે કૃષ્ણ. શું કહેવાય આંતરિક શુદ્ધિ? કોને કહેશું આપણે? કોણ કહેશે? હરે કૃષ્ણ. આંતરિક શુદ્ધિ એટલે આપણે મહામંત્ર કરીએ ત્યારે હા, હજી મનની શુદ્ધિ પ્રભુજી. હા, તો કેવી રીતે થાય મનની શુદ્ધિ? આપણું મન, ઇન્દ્રિયો બધું ભગવાનમાં લગાવવાનું, કરવાનું અને માળા કરવાની, હરિનામ સંકીર્તન એ રીતે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ભગવાનને સેન્ટરમાં રાખીને બધા કાર્ય કરવાના. શુદ્ધિઓના અલગ અલગ માધ્યમ છે. સૌથી પહેલા તો આ શક્તિ છોડવી પડશે. આ શક્તિ છૂટશે તો ધીરે ધીરે ભક્તિમાં પ્રગતિ થશે. જ્યાં સુધી આ શક્તિ રહેશે ત્યાં સુધી ભક્તિમાં પ્રગતિ થઈ શકશે નહીં. એટલે એક સાઈડ ભક્તિ ચાલુ રાખવાની છે અને એક સાઈડ ત્યાગ ચાલુ રાખવાનો છે. કે ફોર એક્ઝામ્પલ, પહેલા આપણને એવું હતું કે ભાઈ અમુક વસ્તુ વગર ચાલતું જ નહીં. આપણે એના એક્ઝામ્પલ પણ લીધેલા છે. શું એક્ઝામ્પલ છે? કોઈ કહી શકે એના? કે ભાઈ પહેલા અમે એ વસ્તુ કરતા અને હવે નથી કરતા તો કઈ ફરક નથી પડતો એટલો બધો. આપણા ચા નિયમમાં આવે છે એ બધું. બોલો હરે કૃષ્ણ. પેલા ચા કોફી પીતા, હવે નથી પીતા આપણે. ચાલે છે હવે વગર ચા કોફી પણ જીવન વ્યતીત થઈ રહ્યું છે? હા, ચાલે. એવી જ રીતે જીવનની અંદર ઘણી બધી બાબતો છે જે ન કરીએ તો ચાલે છે, પરંતુ આપણે એ કરતા હોઈએ છીએ. તો આ જ બધું સમજવાનું છે. તો એને ધીરે ધીરે આપણે સમજતું જવાનું છે, છોડતું જવાનું છે અને એક સાઈડ આપણે કન્ટિન્યુઅસ આપણી ભક્તિ ચાલુ રાખવાની છે. આ બંને ફોલો જો આપણે કરશું તો આપણે ભગવત ધામની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહીશું. નહીં તો આપણે આ જન્મ મૃત્યુના ચક્કરમાં વારે ઘડીએ આવવાના છીએ. શાખાઓ તો કે ઉપલા અને નીચલા એટલે 14 ગ્રહોની પ્રણાલી છે. જે શાખાઓ છે એને કેવી રીતે સરખાવવામાં આવી છે અને શેની ઉપમા આપેલી છે? તો કે આજે 14 ગ્રહો એટલે ઉપરના લોક, નીચેના લોક એની વાત કરી રહ્યા છે. 14 લોક છે એની વાત કરી રહ્યા છે. આપણને ત્યાં ઘડે ઘડે મોકલવામાં આવે છે આ શાખામાંથી આ શાખામાં, આ શાખામાંથી આ શાખામાં. વિવિધ અભિવ્યક્તિઓ. એક જ મિનિટ. અલગ અલગ આપણને શાખાઓમાં મોકલવામાં આવે છે. 14 ગ્રહ એટલે અલગ અલગ લોકની વાત થઈ રહી છે. વિવિધ અભિવ્યક્તિ. ડાળીઓના નીચલા ભાગો એ મનુષ્ય, પ્રાણીઓ, ઘોડાઓ, ગાય, કૂતરાઓ, બિલાડીઓ વગેરે છે. શું છે? આ ડાળીઓની જે નીચેનો ભાગ છે એ આ બધા જીવ છે, જે 84 લાખ યોનિની આપણે વાત કરીએ છીએ ને, એ 84 લાખ યોનિ. અને ઉપરના ભાગો જે છે એમાં દેવતાઓ, ગંધર્વ અને જીવનની અન્ય ઘણી ઉચ્ચ પ્રજાતિઓ છે, જેની અંદર બધા સાધુ સંત, મહર્ષિ ને બધું આવે છે. એ લીલા પાંદડા એટલે કે વૈદિક સ્ત્રોતો છે, જે વેદોના ધાર્મિક સૂત્રો છે. એ લીલા જે પાંદડા છે એને સમજવું શું કામ જરૂરી છે? કારણ કે વેદોના સ્ત્રોત છે, વેદોના ધાર્મિક સૂત્રો છે. એને જાણીને આપણે ભક્તિ કેવી રીતે કરી શકીએ છીએ
એનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એટલા માટે, જાણવા માટે. જેમાં આપણે ભક્તિને પણ જાણવું હોય તો અલગ અલગ તબક્કા છે, કર્મયોગ, જ્ઞાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ અને પછી ભક્તિ યોગ. તો આ બાકીના યોગ મહત્વના છે, એટલે કે ન સમજીએ તો ચાલશે નહીં, સમજવા પડશે. એને સમજવું તો ભક્તિની શું વેલ્યુ છે એ ખબર પડશે. ફોર એક્ઝામ્પલ, આપણે સમજો સ્કૂલમાં ભણતા હોઈએ અને કોઈ એક વિષય આપણે ન ભણીએ, બરાબર, આપણે જીવનમાં કોઈ એક ટોપિક ઉપર જ કામ કરવાનું છે, કાં તો સાયન્સની લાઈન પકડશું, કાં તો કોમર્સ પકડશું, કાં તો એન્જિનિયર પકડશું, કાં તો આર્ટ્સ પકડશું. એ છતાં પણ આપણે સ્કૂલની અંદર બધા વિષયો ભણીએ છીએ, 6-7 જેટલા પણ વિષયો આવે છે, ગણિત, ઇંગ્લિશ, હિન્દી, મરાઠી, જે કાંઈ પણ હશે આપણે એ બધું ભણીએ છીએ. જ્યારે કે અંતિમ જોવા જઈએ તો એનો આપણને ઉપયોગ થતો નથી બધાનો. હવે જે લોકો ગણિત ભણેલા હોય છે, બરાબર, આર્ટ્સમાં અમુક ફિલ્ડમાં જશે તો ગણિતનું કાંઈ કામ નથી, કોમર્સ વાળાના કામનું છે. સમજી રહ્યા છો? આર્ટ્સ જે લે છે એની માટે અર્થશાસ્ત્ર ને બાકીના જે વિષયો છે એ મહત્વના છે, તો પણ એ બાકીના વિષયો ભણે છે, ગણિત ને બધું ભણે છે કે નહીં? એવી જ રીતે છે, શાસ્ત્રો આપણને વાંચવા પડે છે, સમજવા પડે છે. શું કામ? તો જે મૂળ છે, જે મેઇન ફિલ્ડમાં આપણે જવું છે, એનું વેલ્યુ શું છે એ સમજવા માટે આપણને આ બધું ભણવું પડે છે. જેમ આપણે બીજગણિતની વાત કરીએ, એટલે ગણિતની જ્યારે વાત કરીએ તો ગણિતમાં આલ્ફા, થીટા એવા બધા વિષયો આવતા, આપણને આવતા ને? હરે કૃષ્ણ. જ્યારે કે એન્જિનિયરિંગ વાળાઓ માટે કામનું છે, એ આર્ટ્સ વાળાઓ માટે કામનું છે કે નહીં? તો આવી રીતનું છે કે આ બધું નથી મહત્વનું, પણ ભણવું પડે છે. શું કામ? તો કે ભાઈ જે મેઇન છે ને એને સમજવા માટે. તો અહીંયા પણ છે, અહીંયા પણ આપણને શાસ્ત્રો આપેલા છે, શાસ્ત્રોને બધા સમજવા પડે છે, વાંચવા પડે છે. શું કામ? તો કે ભાઈ ભક્તિ શું છે ને, ભગવત ધામની પ્રાપ્તિ કેવી રીતે થાય છે ને, એની માટે આ સમજવું જરૂરી છે. આ વાત શું, તો મૂળ શું છે ખબર પડશે, અને મૂળ ખબર પડશે ત્યારે આપણે ભગવાનની ભક્તિ કરી શકશું. આગળ વધીએ. લીલા પાંદડા એ વેદોના ધાર્મિક સૂત્રો છે, જ્યારે કે ડાળીઓ છે એ ઇન્દ્રિયના પદાર્થો છે, જેમ કે ધ્વનિ, સ્વરૂપ, સ્પર્શ વગેરે. બરાબર. શાખાઓની જે ટોચ છે એ ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક વગેરે. અને ફળો એટલે કે જીવનનું જે કર્મ છે એ ફળો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ પ્રશ્ન તમે મને લાસ્ટમાં પૂછજો, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, એના વિશે હું તમને થોડું જ્ઞાન લાસ્ટમાં આપીશ, કારણ કે આપણે આગળ સમયની થોડી અછત છે અને આજે આપણે બીજા શ્લોકમાં છીએ. તો ફળો જે છે એ જીવનું કર્મ છે. આગળ વધીએ તો જીવાત્માને સમાવેશ, કે ફળનો સ્વાદ લેવાનો જે પ્રયાસ કરતા કરતા જીવાત્મા એક શાખાથી બીજી શાખા સુધી કૂદે છે. એટલે ઓલું પક્ષી લઈ લો તો વાંદરું હોય, એક ડાળી પરથી બીજી ડાળી ઉપર કેવું કૂદકા મારતું હોય, એવી કઈક સિચ્યુએશન આપણી થાય છે કે ફળના સ્વાદ માટે થઈને આ શક્તિ છે એ ઇન્દ્રિય તૃપ્તિ અથવા તો ભોગ વિલાસ માટે. હરે કૃષ્ણ. અવાજ આવે છે તમને મારો? હા પ્રભુજી, આવે છે. લાગે છે સ્ટોપ થઈ ગયો હોય. ઓકે. તો ફળોનો સ્વાદ લેવાનો પ્રયાસ કરતા જીવાત્મા એક શાખાથી બીજી શાખા ઉપર કૂદે છે. ઝાડ ક્યાં સુધી લંબાય છે અથવા ક્યાં સમાપ્ત થાય છે તે જોઈ શકતા નથી. આપણે કોઈ દિવસ એનો વિચાર જ નથી કરતા કે આ 14 લોક શું છે, ભગવાનનું નામ શું છે અને આ નિર્માણ શા માટે કરવામાં આવેલું છે. જોકે જીવાત્માઓ કૃષ્ણના શાશ્વત અંશ ભાગ છે, છતાં તેઓ ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે આપણને આ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે કે મમે વાંચે જીવો કે જીવો ભૂત સનાતન, આજના જ અધ્યાયમાં આવશે કે તમે બધા મારા સનાતન અંશો છો. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આપણે બધા ઇન્દ્રિયો સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છે. રીઝન? ભૌતિક જગતની આસક્તિઓ. આ એનું રીઝન છે. જ્યાં સુધી આ શક્તિ રહેશે ત્યાં સુધી આપણને સંઘર્ષ કરવો પડશે. જે દિવસે આ શક્તિ છૂટી ગઈ, દિવસે ભક્તિમાં આપણે દ્રઢ નિશ્ચયપૂર્વક આગળ વધી જશું. જે દિવસે ભક્તિમાં આપણે આગળ વધી જશું એ દિવસે ચાન્સ થઈ જાય છે કે આપણે આ શાશ્વતનું વૃક્ષ સમજી જશું. હવે આપણને એવું થાય, પ્રભુ આ સમજી તો ગયા, હવે આને જીવનમાં ઉતારવું કેવી રીતે હવે આ કરી શકાય? તો ભગવાન હવે એનું પણ આપણને જ્ઞાન આપે છે કે ઊંધા વૃક્ષને વિરક્તિથી કાપો. જેમ 6થા અધ્યાયની અંદર ભગવાન કહે છે, અભ્યાસેન તું કોન્તે વૈરાગ્યેન ચ ક્રિયતે. જે બાબત તમને પાછળ ખેંચે છે, તમારી માટે યોગ્ય નથી, એની સાથે વૈરાગ્ય કરો, એને ડિટેચ કરો, એને દૂર કરો, ડિટેક્સ કરો, એને દૂર કરી નાખો એને. એવી જ રીતે ભગવાન અહીંયા પણ કહે છે કે આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં કરી શકાતી નથી. તમે અહીંયાથી બેઠા બેઠા તમે સ્વર્ગની વાતો કરો, બરાબર, તો તમે સ્વર્ગમાં પહોંચી શકો છો નહીં. સ્વર્ગમાં પહોંચવું હશે તો મૃત્યુ લેવું પડશે, મૃત્યુ પ્રાપ્ત થશે, કર્મ એવા કર્યા હશે તો સ્વર્ગના દર્શન થશે.
એવી જ રીતે છે કે આપણે અહીંયાથી બેસીને ખાલી વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ કરવા માટે પ્રયત્ન કરશું તો આપણે એને સમજી શકવાના નથી. એની માટે પ્રયત્નશીલ રહેવું પડશે અને ત્યાં જવું પડશે, જોવું પડશે, ત્યારે સમજાશે આપણને. આપણે અહીંયાથી બેસીને ન કહી શકીએ. આપણે કહીએ ને સંજયજી નથી આપણને દિવ્ય દ્રષ્ટિ હોય, આપણે બેઠા બેઠા લાઈવ ટેલિકાસ્ટ કરીએ કે ભાઈ ઓલા લોકમાં શું થાય છે ને ઓલા લોકમાં શું થાય છે, બરાબર. પણ એ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે અને આધાર ક્યાં છે. આપણે નથી જોઈ શકતા કે આનો શરૂઆત ક્યાંથી છે, અંત ક્યાં છે. જોઈ શકીએ છીએ અશ્વત્થનું વૃક્ષ જ્યારે આપણે આપીએ તો એને કહીએ કે ભાઈ આમાં મૂળિયા છે, હવે ક્યાં સુધી છે આપણે જોઈ શકીએ છીએ નહીં. ખાડો ખોદશું ને તો ખબર પડશે કે ભાઈ ક્યાં સુધી મૂળિયા છે. એ ખાડો ખોદવો પડશે, જીવનની અંદર આસક્તિઓ છોડવી પડશે, ત્યારે આપણને ખબર પડશે મૂળ ક્યાં છે. એ વગર આપણે સમજી શકવાનું નથી. આપણે એક માળા કરશું ને કહેશું ભાઈ ભગવત ધામની પ્રાપ્તિ થઈ જાય, નોટ પોસિબલ. પોસિબલ જ નથી, કોઈ એંગલથી પોસિબલ નથી. પ્રયાસ કરવો પડશે, જાણવું પડશે, સમજવું પડશે, એ એવું જીવન જીવવું પડશે, ત્યારે પ્રાપ્ત થશે. ભગવાન આટલા સિમ્પલથી જો બધાને મળી જાત તો બધા ભગવત ધામની પ્રાપ્તિ કરી લેતા છે ને. એટલે આ સમજવું જરૂરી છે. મનુષ્યએ આ દૃઢ મૂળવાળા વૃક્ષને વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપી નાખવું છે. આ જે આસક્તિઓ છે, આ આસક્તિને શું કરવું જોઈએ? આપણે વિરક્તિના શસ્ત્રો વડે દ્રઢ નિશ્ચયપૂર્વક કાપવું છે. આપણો નિશ્ચય હોવો જોઈએ, દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે નહીં, હું આ ભૌતિક જગતમાં રહીશ પણ એમાં આસક્તિ રાખીશ નહીં, અને આ ભૌતિક જગત છે એમાંથી મારે બહાર નીકળવાનું છે, આવો નિશ્ચય હોવો જોઈએ. ત્યારે આપણે એને વિરક્ત કરી શકશું, ત્યારે આપણે એને દૂર કરી શકશું. ત્યાર પછી તેણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછા આવવાનું નહીં રહે. એટલે ત્યાં ગયા પછી જ્યારે આપણે વિરક્ત થઈ જઈએ છીએ, આસક્તિ નથી રાખતા કોઈ બાબતમાં ભૌતિક જગતના, ત્યારે આપણે પછી શું શોધવાનું છે કે હું વધારેમાં વધારે ભક્તિ કેવી રીતે કરી શકું, હું વધારેમાં વધારે ભગવાન સાથે કનેક્ટિવિટી કેવી રીતે બનાવી શકું, હું વધારેમાં વધારે ભગવાનના પ્રસન્નતા માટે કેવી રીતે કર્મ કરી શકું, આનો વિચાર કરવાનો છે. અને એવી બાબતો ગોતવાની છે. એટલે તમે જોશો ઘણા બધા લોકો જે આપણને સંન્યાસ માર્ગ, ઇસ્કોનની અંદર સંન્યાસ માર્ગ ગ્રહણ કરતા દેખાય છે. ઘણા લોકોના સ્ટેટમેન્ટ એવા હોય છે કે ભાઈ આ લોકો તો બાળકોને લઈ જાય છે અને સંન્યાસ લેવા લગાડે છે. બાળકોને લઈ નથી જતા. આ જેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ને એ પોતે સંન્યાસ માર્ગ પર આવી જાય છે. એ પોતે એવા સ્થાનની શોધમાં હોય છે કે ભાઈ આ બધું નથી જોઈતું મને, આ દુઃખાલય એમ છે, એને સમજાઈ જાય છે અને એને ત્યાગે છે. તો સૌથી બેસ્ટ ઓપ્શન એની પાસે એક જ હોય છે કે બીજા કોઈ જગ્યાએ જવા કરતા હું સીધો ટેમ્પલમાં સેવા ચાલુ કરી દઉં. એટલે હું કન્ટિન્યુઅસ ભગવાનના સાનિધ્યમાં પણ રહીશ, ભગવાન માટે પણ કર્મ કરીશ અને જીવન પણ વ્યતીત કરીશ, અને આ ભૌતિક જગતથી અલિપ્ત રહીશ. જ્યારે હું આ ભૌતિક જગતથી અલિપ્ત રહીશ, એના સંસાધનોથી અલિપ્ત રહીશ, તો મારા ચાન્સીસ વધી જશે કે હું ભગવત ધામની પ્રાપ્તિ કરી શકું. આ એનું રીઝન છે. પણ આપણે એને સમજી નથી શકતા, એટલે આપણે કાંઈ પણ આપણને મનમાં આવે પ્રમાણે આપણે બોલતા હોઈએ છીએ. તો કે વિરક્તિના શસ્ત્રો વડે કાપ્યા પછી એણે એવા સ્થાનની શોધ કરવી જોઈએ કે જ્યાં ગયા પછી પાછું આવવાનું નહીં રહે, અને ત્યાં તેણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવું જોઈએ કે જેમનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ થાય છે તેમજ વિસ્તાર પણ થાય છે. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે આની અંદર આ વિરક્તિનો શસ્ત્ર વડે કાપી નાખવું, આસક્તિને છોડી દેવી, તો એમાં જનક રાજાનું દ્રષ્ટાંત આવી શકે ને. જનક રાજા ગૃહસ્થી હતા છતાં પણ એને આસક્તિ નહોતી એમ, એટલે એને બરાબર આ શ્લોક લાગુ પડે છે. હરે કૃષ્ણ. હરી બોલ. પણ એ જનક રાજા હતા, આપણા માટે પોસિબલ નથી છે ને, કારણ કે આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે આપણે ભગવાનનું નામ પણ લઈએ છીએ તો એમાં પણ આપણી કાંઈક ને કાંઈક હિત છે, કાંઈક ને કાંઈક આપણે વિચારસરણી રાખીએ છીએ અને ભગવાનનું નામ લેતા હોય છે. ઇવન માળા કરતા વખતે પણ મેં તો ઘણા લોકોને એટલે જોયા છે, માળા કરતા વખતે પણ એ લોકોના મગજ ભૌતિક જગતમાં હોય. માળાની શરૂઆત કરે અને એવા પણ જોયા છે કે માળા કરવાની ચાલુ કરે, અડધી પણ માળા ન થઈ હોય અને બીજા સાથે ચર્ચા કરવા માંડે, ભાઈ તું માળા કરવા બેઠો છે, ભૂલી જાય. પ્રભુજી મંગલ આરતી ની અંદર પણ કેટલાય એવા સતત ન બેસાય તો બંધ કરીને આપણે સુઈ જવાનું, પણ બેઠા બેઠા જ ઝોલા ખાય એટલે વિડીયોમાં દેખાતું હોય કે આમ આ બાજુ નમે અને પછી આંખો ખુલી જાય. આવા પણ જોયા છે વિડીયોમાં. માયાદેવીના લીધે થાય માતાજી. હા, શાંતિ મળતી હશે માનસિક, માળાથી શાંતિ મળતી હશે એટલે ઊંઘ આવતી હોય, કે પછી રસ ન હોય ને કરતા હોય તો ઊંઘ આવતી હોય. આ જ સમજવું જરૂરી છે. ભગવાન એ જ કે છે કે એવા વિરક્તિના શસ્ત્રો વડે એક તો કાપી નાખવાનું છે
આ બધી ભૌતિક ઈચ્છાઓને અને પછી એવા સ્થાનની શોધ કરવાની છે કે જ્યાં ગયા પછી પાછું આવવાનું ન રહે. તો એવું કયું સ્થાન છે? ભગવાનનું ગોલોક વૃંદાવન. એને ભગવાનનું જે ધામ છે એ ધામમાં ગયા પછી પાછું આવવાની જરૂરત પડતી નથી. અને ત્યાં જઈને શું કરવાનું છે? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું શરણ લેવાનું છે કે જેનાથી અનાદિકાળથી દરેક વસ્તુનો આરંભ અને વિસ્તાર થાય છે. ભગવાને જે આપણને પુરુષ અવતાર વિશે જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું, મહત્તત્વની આપણે ચર્ચા પણ કરી ગયા, તો એ જ અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કે આપણે એવી જ રીતે ભગવાનના શરણમાં વહી જવું જોઈએ કે પાછું આવવાની કોઈ આવશ્યકતા આપણને ભાસે નહીં. અને એ જ આપણે ભૌતિક જગતની અંદર પણ કરી શકીએ છીએ કે આપણા જીવનનો જે સમય છે, આપણે મૂળ ઉદ્દેશ શું સમજીએ છીએ ખબર છે? જીવન વ્યતીત કરતા વખતે મારે પ્રોપર્ટી, પૈસા, આનો આપણે વિચાર કરીએ છીએ. આનો વિચાર નથી કરવાનો. આપણે ભગવાને આપણને પ્રોવાઈડ કરાવી જ દે છે. આપણે આપણું કર્મ કરશું ને યોગ્ય રીતે તો એ આપણને પ્રાપ્ત થઈ જ જવાનું છે. પણ જો આપણે ખાલી એની પાછળ વાગશું તો કોઈ દિવસ આપણે ભગવત ધામની પ્રાપ્તિ કરી શકવાના નથી. તો ભગવાન એ જ સમજાવે છે કે જો તું આને સમજી જઈશ તો જ તું મારી પાસે આવી શકીશ, અને જો તું આને નહીં સમજે તો તું કેટલો પણ પ્રયત્ન કરી લઈશ તો તું મારી પાસે આવી શકવાનો નથી. સમજાઈ રહ્યું છે? અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી, ક્લિયર. આપણે આગળ વધીએ. જો અહીંયા હવે એ જ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે કે વૃક્ષનું વાસ્તવિક સ્વરૂપ શા માટે સમજી શકાતું નથી? કારણ કે જે મૂળ છે એ ઉપર છે ને વિસ્તરણ બીજા છેડે છે. જ્યારે આપણે ભૌતિક વિસ્તરણમાં ગુંચવાઈ જઈએ છીએ ત્યારે વ્યક્તિ જોઈ શકતી નથી કે ઝાડ કેટલું વિસ્તરે છે અને શરૂઆત ક્યાંથી છે. આપણે કોઈ દિવસે એ સમજી શકતા નથી કારણ કે આપણું પોતા ઉપર કંટ્રોલ નથી, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી. એટલે કોઈ દિવસે આપણે જે વાસ્તવિકતા છે એને સમજી શકતા, સમજીએ છીએ તો એક્સેપ્ટ કરી શકતા નથી, કારણ આપણી ઇન્દ્રિયો એ પ્રતિ વિકસિત નથી. કારણ કેવી રીતે શોધવાનું છે? તો કે પિતાના પિતાના પિતા બ્રહ્મલોકથી ગર્ભોદક્ષ વિષ્ણુ થી કૃષ્ણ. એટલે જ્યારે આપણે આમ ચેક કરીએ તો આપણે આપણા પિતાને જોયું છે, દાદાને જોયું છે, પરદાદાને લગભગ જોયું હશે, એના દાદાને તો નથી જોયું. તો જ્યારે આપણે આમ કાઉન્ટ કરતા કરતા જશું તો આપણને ખબર પડશે કે ભાઈ ઓલા મહત્વના જે ઋષિઓ છે એ ઋષિઓ, અને એના પછી બ્રહ્માજી, અને બ્રહ્માજીથી પછી ગર્ભોદક્ષ વિષ્ણુ, ગર્ભોદક્ષ વિષ્ણુથી મહાવિષ્ણુ, મહાવિષ્ણુથી કૃષ્ણ. આમ આપણને ધીરે ધીરે ખબર પડે છે. કૃષ્ણ સંશોધન કાર્યનો અંત છે. અંતે જઈએ તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ તે ચાંદ સકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, કે ભગવાન કૃષ્ણ એ છે. અને બ્રહ્મ સંહિતા સાંભળે તો એમાં ખબર પડે છે અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ, એમાં પણ કહેવામાં આવે છે. તો મૂળ જે છે એ કૃષ્ણ છે. તે મૂળની શોધ કેવી રીતે કરવી? તો કે ભગવાન પુરુષોત્તમના જ્ઞાનમાં વ્યક્તિઓના સંગથી. જ્યારે આપણે ભક્તોનો સંગ કરીએ તો ધીરે ધીરે આપણને એ મૂળ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના ફાયદા શું છે? તો કે ધીમે ધીમે ખોટા પ્રતિબિંબથી અલગ થવું. એટલે કે આ ભૌતિક જગત છે આ ખોટું પ્રતિબિંબ છે, આ ટેમ્પરરી છે, આ ક્યારે પણ નષ્ટ થઈ જશે, ક્યારે પણ આને અંત આવી જશે. તો આ જોડાણને કાપી નાખવું જોઈએ આપણે. આની સાથે જે આસક્તિઓ છે આ શક્તિને આપણે વિરક્તિના શસ્ત્ર વડે કાપી નાખવાનું છે, અને વાસ્તવમાં જે વાસ્તવિક વૃક્ષ છે એમાં સ્થિત બનવાનું છે. ભગવાનનું ધામ છે એની માટે આપણે સતત પ્રયત્ન કરવાનું છે. અને અસંગ શબ્દનું મહત્વ અહીંયા શું છે? અસંગ એટલે શું? હરે કૃષ્ણ. અસંગત જેને આપણે કહીએ છીએ એનો અર્થ શું? ખરાબ સંગત એટલે કોઈ દારૂ પીતા હોય, સિગરેટ પીતા હોય એની સાથે સંગત કરીને એ. હરે કૃષ્ણ. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. હા, વિષય ભોગની આસક્તિ એટલે ભૌતિક પ્રકૃતિ, ભૌતિક પ્રવૃત્તિઓ હોય કોઈ પણ, એના ઉપર આપણે વધારે સંગ કરતા હોય, આસક્તિ હોય એના ઉપર એમ. એટલે વિષય ભોગની આસક્તિ. હા, વિષયો જે આપણી ઇન્દ્રિયોના વિષયો છે આપણને બધાને ખબર છે કે આપણને શું કરે છે? સત્યમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે. પણ આપણે વ્યસ્ત ક્યાં રહીએ છીએ? ભૌતિક જગતની અંદર, ભૌતિક જગતોના સંસાધનોની અંદર આપણે વ્યસ્ત રહીએ છીએ. તો એને સમજવાનું છે અને એનાથી બહાર નીકળવાનું છે. અનાશક્તિ વૃક્ષમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે, એ રસ્તો છે જ્ઞાનમાં. સૌથી પહેલા જ્ઞાન અર્જિત કરવું પડશે, અલગ અલગ શાસ્ત્રો વાંચવા પડશે, અલગ અલગ જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે. આ પ્રાપ્ત કરશો તો શું ખબર પડશે? ભાઈ કૃષ્ણ મહત્વના છે, આપણે એના અંશ છે, આપણે દાસ છે, એ મહત્વના છે. તો આપણે શું કરવું પડશે? તો કે એના શરણે જવું પડશે. શરણે કેવી રીતે જઈએ? તો કે ભાઈ પહેલા સૌથી પહેલા તો ભક્ત પકડવા પડશે. એના ભક્ત પકડવા પડશે. કેમ? તો કે ભાઈ ભક્તને પકડશું ને તો યોગ્ય માર્ગ બતાડશે કે ભાઈ કેવી રીતે આ માર્ગ ઉપર જવાનું. પછી તો કે ધીરે 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 ગુરુ કરવા પડશે. યોગ્ય ગુરુની શોધ કરી પછી ગુરુ જ્યારે જીવનમાં આવી જાય છે પછી આપણે થોડું નિશ્ચિંત થઈ જવાની જરૂરત છે
કારણ કે ગુરુ આવી જશે તો ગુરુના સાનિધ્યમાં આપણે સેફ થઈ જઈએ છીએ, કે ચાન્સીસ છે ભગવત ધામની પ્રાપ્તિ કરવાના. તો કે કેમ? કે ભાઈ ગુરુનું ધ્યાન હોય છે ને શિષ્ય ઉપર, શું કરે છે, શું નથી કરતો, કેટલી સાધના કરે છે, કેટલી નથી કરતો. દર મહિને ચાર્ટ આવે એટલે આપણને ફોન કરાવે ઉપરથી કે ભાઈ તમારી સાધનામાં આ થઈ રહ્યું છે, સાધના નથી થઈ રહી, શું કાંઈ પ્રોબ્લેમ છે? પછી આપણે કે પ્રભુજી આમાં હતું એટલે થોડું નથી થઈ રહ્યા ક્લાસ અને થોડું નથી થઈ રહી સાધના. ઠીક છે. પછી એ ચેક કરે કે જે આપણે રીઝન આપીએ છીએ એ રીઝન ભૌતિક જગત સાથે સંકળાયેલું છે કે આધ્યાત્મિક સાથે સંકળાયેલું છે. આધ્યાત્મિક સાથે હોય તો પછી આપણને થોડું સમજણ જાય, પણ ભૌતિક સાથે સંકળાયેલું તો આપણને ક્લિયર કરી દે ત્યાં કે આ ભૌતિક જગતની આસક્તિઓ વધી રહી છે, તો એમાં થોડું ધ્યાન આપવાની જરૂરત છે. એટલે આપણને સમયે સમયે જે માર્ગ બતાડે એને કહેવાય ગુરુ. એટલે ગુરુનું સાનિધ્ય એટલા માટે જરૂરી છે. પ્રભુના શરણે જવાનું, પછી શાશ્વત આવાસ પ્રાપ્ત કરો જે ભગવાનનું ધામ છે. આપણને એવું થાય કે ભાઈ ભગવાનનું ધામ અત્યારે અહીંયા ક્યાં? તો કે અહીંયા પણ છે. તો કે કેવી રીતે? તો કે વધારેમાં વધારે સમય ભગવાન પ્રત્યે લગાડો. ભગવાનનું ધામ છે, જેના પ્રત્યે લગાડો છો એ મહત્વનું છે. કોના પ્રત્યે આપણે સમય આપી રહ્યા છીએ. જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, જેઓ દુન્યવી કામ વાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે, અને જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પામે છે. કોણ પામી શકે? કોણ ભગવાનના સાનિધ્યમાં જઈ શકે? કોણ સમજી શકે? તો કે જે મનુષ્ય મિથ્યા પ્રતિષ્ઠા, મિથ્યા અહંકાર શું છે આપણા બધાનો? હરે કૃષ્ણ. હું કંઈક છું. હા, હું છું, મારી માટે આ બધું છે ને મારા દ્વારા બધું થઈ રહ્યું છે, આપણો મિથ્યા અહંકાર છે. તો આ મિથ્યા અહંકારથી જે રહિત છે, મોહ અને કુસંગથી રહિત છે, ખરાબ લોકોના સંગમાં રહેતો નથી અને કોઈ દિવસે મોહિત થતો નથી, કોઈ જોઈ જાય વસ્તુ તેમાં મોહ એને આવતો નથી, અને જે શાશ્વત તત્વને જાણે છે એટલે ભગવાન કૃષ્ણને જાણે છે, દુન્યવી કામ વાસનાથી નિવૃત્ત થઈ ગયા છે. આપણે બધા અલગ અલગ ઇન્દ્રિય તૃપ્તિના સાધનોનો પ્રયાસ કરતા હોઈએ છીએ, તો એનાથી આપણે નિવૃત્ત થઈ ગયા, આપણને એની બહુ ઈચ્છા ન હોય, અને સુખ દુઃખના દ્વંદ્વમાંથી મુક્ત થાય છે. સુખ દુઃખના દ્વંદ્વમાંથી કોણ મુક્ત હોય? જેને કોઈ પ્રત્યે આસક્તિ ન હોય, કોઈની પાસેથી અપેક્ષા ન હોય, એ લોકો સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત હોય. અને જેઓ મોહ રહિત થઈને પરમેશ્વરને શરણાગત થાય છે, જે ભગવાનના સાનિધ્યમાં હોય છે, એ લોકો જ હંમેશા ભગવાનને સમજી શકે છે. એટલે જ્યારે આપણને આ શ્લોકને સમજવું હોય તો મહત્વના પોઈન્ટ્સ કયા આપણને પ્રાપ્ત થાય છે? કયા 3-4 પોઈન્ટ્સ મળી શકે આમાંથી આપણને? હરે કૃષ્ણ. હરે મિથ્યા કૃષ્ણ. અહંકારથી મોહિત ન થવું જોઈએ. એટલે મિથ્યા અહંકાર ન રાખવો જોઈએ કે હું કંઈક છું, હું ડોક્ટર છું, વકીલ છું, હું જજ છું, એટલે આવા ન રાખવા જોઈએ. પછી બીજું એ છે કે મોહ ન રાખવો જોઈએ, કોઈમાં આસક્તિ બહુ નહીં રાખવાની. પછી ઇન્દ્રિય જે વિષય ભોગની આસક્તિ પણ ન રાખવી જોઈએ. અને આવી આપણે મૂર્ખામી વર્તન કરીએ કે મૂર્ખામી આસક્તિ રાખીએ તો ક્યારેય પણ પ્રભુ ઈશ્વરને એટલે કે પરમાત્માને ભગવાનને પામી ન શકીએ. ભગવાન કૃષ્ણ હરે કૃષ્ણ. હરિ બોલ. તો આપણને આ શ્લોકમાંથી એમ સમજાય છે કે અહંકાર છોડવો પડશે આપણને, બરાબર? જે મિથ્યા અહંકાર છે આપણો એ છોડવો પડશે. બીજું મોહ, ઘણા બધા બાબતો પ્રત્યે મોહ હોય, ફેમિલી પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે આપણને મોહ હોય, તો આ મોહ પણ છોડવો પડશે. સુખ અને દુઃખને સમજવું પડશે કે સુખ અને દુઃખ એક સાયકલ છે, એક પછી એક આવવાની જ છે, તો એમાં આપણે વિચલિત થવાનું નથી. પછી તો કે ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવું પડશે. આપણી જે ઇન્દ્રિયો છે અલગ અલગ, એના ઉપર કંટ્રોલ લાવવો પડશે. ભગવાનના સેવામાં લગાડીને એના પર કંટ્રોલ લાવી શકાય છે, બરાબર? અને ભગવાન સુધી પહોંચવા માટે આપણને સૌથી મહત્વનું જે ધ્યાનમાં રાખવાનું છે કે સક્સેસ થઈ જાય આપણે, જ્યારે આપણને કંઈક પ્રાપ્ત થઈ જાય છે તો પણ આપણે નોર્મલ રહેવાનું છે. અને ક્યારેક આપણા મનના વિરુદ્ધમાં કોઈ વસ્તુ જાય, જ્યારે આપણે કહીએ ને કે મનના વિરુદ્ધમાં થાય એટલે આપણે દુઃખી, તો દુઃખી નથી થવાનું. એવા સમયે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ છીએ, તો એવું બધું નથી કરવાનું. તો આ મહત્વના પોઈન્ટ છે જે આ શ્લોકમાંથી આપણને સમજાય છે. હવે ભગવાન કહેશે કે એમનું જે ધામ છે એ ધામનું વર્ણન કરશે કે ધામ છે કેવું. આપણે ભૌતિક જગત તો આપણને ખબર છે કે એની અંદર સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર ઘણું બધું છે ને? તો ભગવાનનું જે ધામ છે એ કેવું ધામ છે હવે ભગવાન આપણને કહે છે. તો જો અહીંયા પણ એ જ કહે છે કે ખોટી પ્રતિષ્ઠા અથવા ગૌરવથી મુક્ત થવું, જે હમણાં આપણે ચર્ચા કરી. બીજું તો કે ભ્રમથી સ્વતંત્રતા, એટલે કે મોહ નથી રાખવાનો. બીજું ખોટા સંગઠનોથી સ્વતંત્રતા, ખરાબ લોકોમાં આપણે રહેવાનું નથી, એની સંગ રાખવાનો નથી. શાશ્વત શું છે એને સમજવાનું છે, ભગવાનના વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. દ્વૈત વિમુક્તા એટલે દ્વૈત ભાવમાંથી મુક્ત થવું, દૂજા ભાવ કરવાનો નથી, દ્વેષ કરવાનો નથી, દ્વંદ એટલે કે સુખ દુઃખ રાખવાનું નથી, એનાથી આપણને દૂર રહેવાનું છે. ભૌતિક વાસના અને અસ્પષ્ટ સાથે પૂર્ણ,
જે ભૌતિક વાસના છે એમાં આપણે ઈચ્છા રાખવાની નથી, બરાબર છે. ખોટી પ્રતિષ્ઠા અથવા ગૌરવથી મુક્તિ. તો આ બધા જે મહત્વના પોઈન્ટ છે, આ પોઈન્ટ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે સર્વોચ્ચ વ્યક્તિત્વને શરણાગતિ કેવી રીતે કરી શકાય. તો આ બધા પોઈન્ટ બહુ મહત્વના છે. હવે આપણે બીજા પોઈન્ટ તરફ આગળ વધીએ છીએ, જેમાં આપણને ભગવાનનું ધામ શું છે એનું જ્ઞાન પ્રાપ્ત થશે. એમ તો આપણે ગોલોક ચાર્ટ ભણેલા છીએ, તે પછી પણ ભગવાને આ ગોલોક ચાર્ટમાં આપણને વર્ણન કરીને ક્લિયર કટ કરી રહ્યા છે કે ભાઈ મારા ધામમાં આવીશ તો તને શું લાભ છે. મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેવા ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી. તો ભગવાનનું જે ધામ છે એમાં સૂર્ય અને ચંદ્રની આવશ્યકતા હોતી નથી. આપણે જોયું હતું, એક પ્રકાશથી પ્રકાશિત આપણને જે ધામ દેખાય છે અને એના નીચે જે કાળું કાળું દેખાય છે એ ભૌતિક જગત છે. જ્યારે આપણે ગોલોક ચાર્ટ ભણીએ છીએ તો આપણને દેખાય છે, જેને આપણે બ્રહ્મ જ્યોતિર કહીએ છીએ ને, એ બ્રહ્મ જ્યોતિર એટલે આ પ્રકાશિત જે પ્રકાશ થઈ રહ્યો છે, ભગવાનનું જે તેજ છે એ તેજ. જેમ આપણે 11મા અધ્યાયની અંદર અર્જુનજીના સ્વરે આપણે સાંભળ્યું હતું કે એક સાથે હજારો સૂર્યને જો ઉદય પામવાનું કહીએ તો કદાચ એ પ્રકાશ સમાન થઈ શકે. તો એ જે ત્યાં ઉલ્લેખ થયો હતો એ જ ઉલ્લેખ અહીંયા આપણે સમજવા માટે લાગુ કરી શકીએ છીએ કે ભગવાનનું ધામ છે સ્વયં પ્રકાશિત છે. ત્યાં કોઈ સૂર્યની જરૂરત નથી, ચંદ્રની આવશ્યકતા નથી, અગ્નિ કે વીજળી કાંઈ જ જરૂરત નથી. એ સ્વયં પ્રકાશિત છે. ત્યાં ગ્રહ નક્ષત્રને સ્થાન નથી. ગ્રહ નક્ષત્રને સ્થાન ક્યાં આપેલું છે? ભૌતિક જગતની અંદર આપેલું છે. આધ્યાત્મિકમાં એને સ્થાન નથી. હવે વિચાર કરો, એ ભૌતિક જગત ઉપર જ પ્રભાવ નાખી શકે છે ગ્રહ નક્ષત્ર, આધ્યાત્મિકમાં પ્રભાવ નાખી શકતા નથી, કારણ કે એનાથી ઉપર છે. સમજી રહ્યા છો? અને આપણે ક્યાં રહી રહ્યા છીએ? ભૌતિક જગતની રહી રહ્યા છે. એટલે આપણને આ બધું લાગુ થાય છે. જ્યારે એમને જે લોકો ભગવાનના ધામમાં પ્રવેશ કરી ચૂક્યા છે એ લોકોને આ બધું લાગુ થતું નથી. એટલે કે છે કે મારું તે પરમધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા. જે મનુષ્યો ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કોઈ દિવસે આવતા નથી. એકવાર ત્યાં પહોંચી જાય છે પછી આવવાની ઈચ્છા થતી નથી. અહીંયા કહે છે કે એકવાર પ્રાપ્ત કર્યા પછી વ્યક્તિ ક્યારેય પાછો ફરતો નથી, કારણ કે તેનું એટમોસ્ફિયર જ એવું છે. સૌથી મહત્વનો શ્લોક છે જીવનની અંદર સમજવા માટે. જો કોઈ આપણને કહે કે આપણે અહંકારમાં આવી જઈએ ત્યારે આ શ્લોક યાદ કરી લેવાનો છે, એટલે આપણને ક્લિયરન્સ આવી જશે કે આપણે કોણ છીએ અને શું છે. એમ તો બીજા અધ્યાયની અંદર પણ ભગવાને આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવેલું છે અને અત્યારે 15.7 ની અંદર પણ ભગવાન આપણને મહત્વનું જ્ઞાન આપી રહ્યા છે કે જીવ એ કૃષ્ણનો અંશ છે. મમેવાન છે જીવલોકે જીવભૂત સનાતન મનસ્સષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષિત. આ બધા જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બધા જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કટ્ટર સંઘર્ષ કરી રહ્યા છે. આપણે તો કઈ 5 જ ઇન્દ્રિય છે, છઠ્ઠી તો કે છઠ્ઠી મન, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. ભગવાન કહે છે કે આ બધા જગતની અંદર જેટલા પણ જીવો છે 84 લાખ યોનિઓ છે. 84 લાખ યોનિની અંદર જેટલા પણ જીવો છે આ બધા મારા સનાતન અંશો છે. અને શું થાય છે કે બધા જીવનના કારણે આ જીવનમાં બંધાઈ ગયા છે, એના કર્મના કારણે એ લોકો શું કરે છે? કઠોર પરિશ્રમ કરે છે. શેની સાથે સંઘર્ષ કરે છે? ઇન્દ્રિયોની સાથે. એટલે મન અને આ જે 6 ઇન્દ્રિયો છે એની સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છે. એટલે આપણે ફસાઈ ગયા છીએ. સમજવા આવે છે? આપણે બધા અહીંયા ફસાઈ ગયા છે, જ્યારે કે આપણે બધા ભગવાનના અંશ છે. ઉદાહરણ તરીકે રાઈટ સાઈડમાં એક ઉદાહરણ આપેલું છે કે અગ્નિ પ્રજ્વળ થયો હોય, મોટો અગ્નિ ચાલુ હોય, આપણે આવું ક્યાં જોઈ શકીએ છીએ? તો કે હવનના સમયે જ્યારે આપણે હવન કરીએ ને ત્યારે હવનની શરૂઆત થાય, આહુતિ આપતા હોઈએ, હવનની શરૂઆત કરવામાં આવે ત્યારે અગ્નિ હોય, પછી ધીરે ધીરે બધું આહુતિઓ આપતા હોય, ઘી નાખીએ, પછી એમાં સામગ્રીઓ હોય, લાકડા ને અમુક ઔષધિ ને એવું બધું નાખવામાં આવે છે. તો એ બધું નાખીએ તો પછી ધુમાડો થાય. તો ધુમાડો થાય પછી આપણે એને હલાવીએ, થોડું હલાવીએ એટલે એમાંથી તણખલા ઉડે. તો એ તણખલા એટલે આપણે છીએ, અને ઓલું જથ્થામાં જે અગ્નિ છે એ ભગવાન છે. જે જથ્થામાં છે એ ભગવાન છે અને જે તણખલા તરીકે છે એ આપણે છે. એટલે આ હંમેશા સમજવાનું છે કે આપણે અંશ સ્વરૂપે છે, ગુણધર્મ એક જ છે. પાણીનું પણ આપણે અહીંયા ઉદાહરણ લઈ શકીએ છીએ કે સમુદ્રનું જે પાણી છે એમાંથી હું જો 1 ગ્લાસ પાણી કાઢીને મૂકી દઉં તો આ પણ પાણી છે ને એ પણ પાણી છે, બરાબર? એ જથ્થામાં છે અને આ સમપ્રમાણમાં એટલે પ્રમાણની અંદર છે. આને લિમિટેશન છે, જ્યારે સમુદ્રને કોઈ લિમિટેશન નથી. સમુદ્રનું પાણી તમે કાઉન્ટ કરી શકો છો? હરે કૃષ્ણ. કરી શકીએ આપણે કાઉન્ટ? આપણે જ્યારે પૃથ્વીના ગોળાને જોઈએ તો આપણે કે પૃથ્વીના ગોળા ઉપર કેટલું પાણી છે, કાઉન્ટ થઈ શકે? ન થઈ શકે. આ સમજવાનું છે. ભગવાનને કોઈ દિવસ આપણે સમજી શકીએ? નથી સમજી શકતા. સમજવા માટે શું જોઈશે? તો કે ભક્તિ. ભક્તિ કરશું તો સમજી શકશું. બાકી
આપણે એટલા કેપેબલ નથી, આપણી બુદ્ધિ એટલી વિકસિત નથી કે આપણે ભગવાનને સમજી શકીએ. ઉલટાનું આપણે જે ભક્તિ કરતા હોય ને એને ગાંડા સમજતા હોય કે ભાઈ શું આખો દી ભક્તિ કરે છે, શું આખો દી ભગવાન ભગવાન કરે છે, શું આપી દેવાના ભગવાન તને. પણ એ કોઈ દિવસે સમજી ન શકે કે ભગવાનના સાનિધ્યમાં છે તો એ કેટલો સુખી છે. એને ભવિષ્યમાં જે મળવાનું છે એ આપણને પણ નથી મળવાનું. આપણે ફરી પાછા અહીંયા આવવાના છીએ જ્યારે એ ઉપર જવાનો છે, સારા લોકમાં જશે અથવા તો ભગવાનના ધામમાં જશે. એ આપણે સમજી શકતા નથી. કેમ? તો કે જ્ઞાન નથી ને એટલા માટે. તો એટલે કે છે કે 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કર્યા કરે છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. ફરીથી ભગવાન અહીંયા આપણા મન ઉપરની વાત કરી રહ્યા છે, મનને હિટ કરી રહ્યા છે. જેમ 6ઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન કહે છે મન જ આપણો મિત્ર છે અને મન જ આપણો શત્રુ છે. એટલે ભગવાન અહીંયા ફરીથી યાદ અપાવે છે કે જો તમારા મન ઉપર કંટ્રોલ હશે તો તમે આ શ્લોક સમજી શકશો કે સનાતન અંશો છો તમે બધા મારા. એટલે તમારે શું કરવાનું છે? તમે અહીંયા ભૂલથી વયા ગયા છો, તમારે પાછું મારી પાસે આવવાનું છે કારણ તમે મારા અંશ છો. એટલે તમે પાછા ભક્તિ કરો અને આ કર્મના બંધનમાંથી બચો. ભગવાન કેમ ભક્તિ કરવા કે છે એની પાછળનું રીઝન જ એ છે કે તમે ભક્તિ નહીં કરો તો તમે સંકળાયેલા રહેશો ભૌતિક જગત સાથે અને કોઈ દિવસે તમે મારી પાસે આવી શકવાના નથી. પણ જો તમે ભક્તિનો માર્ગ સ્વીકારી લેશો તો તમે મારી પાસે આવી શકો છો. એટલે આપણે આ શ્લોકને જો સમજવું હોય ભૌતિક જગતના ઉદાહરણ સાથે તો આપણે એમ સમજી શકીએ કે આપણે બધા શું છીએ? આપણે બધા મોબાઈલ છીએ. ફોર એક્ઝામ્પલ, મોબાઈલની અંદર બેટરી જ ન હોય તો મોબાઈલને કઈ વેલ્યુ છે? આપણે ભગવાનના અંશ છીએ. છે ને? તો જ્યાં સુધી એ મોબાઈલને બેટરી ન લગાડે ને ત્યાં સુધી કઈ પોસિબિલિટી થવાની નથી. તમે એને કેટલું પણ રાખો એ ડબ્બો જ રહેવાનો છે. તો જ્યાં સુધી આપણે ભગવાનની આ શક્તિ આપણી સાથે નથી ત્યાં સુધી આપણે કાંઈ જીવનમાં કરી શકવાના નથી. એટલે જેવું બેટરી લાગે એટલે તરત જ ખબર પડે કે આ મોબાઈલને કેવી રીતે ઓપરેટ કરવાનું છે. એવી જ રીતે છે જેવું આ ભગવાનની શક્તિ આપણને પ્રોવાઈડ થાય એટલે આપણને ખબર પડે કે ભાઈ ભક્તિ કેવી રીતે કરવાની છે. સમજી રહ્યા છો? તો ત્યાં સુધી આપણે આ સમજી શકતા નથી જ્યાં સુધી આપણે ભક્તિ માર્ગ ઉપર આવતા નથી. એટલે ભગવાન આપણને કન્ટિન્યુઅસ કહે છે કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, મારા શરણમાં, મારા શરણમાં આવીશ તો હું તને ચાર્જ કરીશ, તો હું તને બતાડીશ કે કેવી રીતે. પછી જે ચાર્જ થઈ ગયા પછી એ મોબાઈલ કેવો ચાલે છે? ફટફટાફટ સેમ આપણું છે. એકવાર ભક્તિમાં લાગી ગયા ને તો પછી આપણો ઉદ્ધાર જ ઉદ્ધાર છે. પછી ચિંતા કરવાની આવશ્યકતા નથી. એકવાર કહીએ ને ગાડી પાટે ચડી જાય પછી વાંધો આવતો નથી, પછી સીધું ડેસ્ટિનેશન. તો આ સિચ્યુએશન અહીંયા લાગુ થાય છે. સમજવાનું છે કે આપણે બધા ભગવાનના અંશ છીએ અને આપણું જે કર્મ છે એ આપણે કરવાનું છે. પણ આપણે બધા ભૌતિક જગતના કર્મમાં વ્યસ્ત છે. જો અહીંયા રાઈટ સાઈડમાં પણ બતાડે છે કે આપણે આપણા કર્મના એમાં વ્યસ્ત કેવી રીતે રહીએ છીએ. મૂળ સ્થિતિ જીવાત્માઓ કૃષ્ણનો શાશ્વત ભાગ અને અંગ છે. જીવાત્માઓ આધ્યાત્મિક જગતમાં પરમેશ્વરના છે અને વર્તમાન સ્થિતિમાં તેઓ હવે ભૌતિક જગતમાં મન અને ઇન્દ્રિયો સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છે. બે જગત વિશેના અહીંયા કહીએ ને આપણે કે ઉદાહરણો આપવામાં આવેલા છે કે આધ્યાત્મિક વિશ્વ અને ભૌતિક જગત આપણે લેવલ 1 ની અંદર પણ જોઈ ગયા છે. તો પણ આપણે એકવાર અહીંયા સમજવાનો પ્રયત્ન કરશું કે જે ભૌતિક જગત છે એ વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે તો ખરું, દેખાય છે આપણને ભૌતિક જગત પરંતુ અસ્થાયી છે કારણ કે એનું લિમિટેશન છે. એ ક્યારે પણ નષ્ટ થઈ શકે, એ કાયમ સ્વરૂપી રહેવાનું નથી. જ્યારે ભગવાનનું જે ધામ છે કાયમ સ્વરૂપી છે, ત્યાં નષ્ટ થવાનો કોઈ ચાન્સ નથી. ભૌતિક જગતની અંદર વાસના બહુ ચરમસીમા ઉપર છે. આપણને બધાને ખબર છે. આપણે પ્રેમને પણ વાસના તરીકે જોઈએ છીએ. આપણે બધા એનાથી કહીએ ને કે જ્ઞાની છીએ. આપણને બધાને ખબર છે કે આપણે ભોગવિલાસના પાછળ કેટલા વ્યસ્ત છીએ, જે કે આપણી માટે યોગ્ય નથી. જ્યારે કે આધ્યાત્મિક વિશ્વની અંદર જોઈએ તો વાસના નામનું કાંઈ હોતું જ નથી. સાચો પ્રેમ હોય છે કારણ ભગવાન સાથેની જ કનેક્ટિવિટી હોય છે. ત્યાં એવું હોય છે હું ભગવાનનો અને ભગવાન મારા. જ્યારે કે ભૌતિક જગતની અંદર આપણે મારું કરીએ છીએ કારણ કે આપણને ભોગવિલાસની ઈચ્છા છે એટલા માટે. એકવાર એ વસ્તુ આપણને મળી જાય પછી એની વેલ્યુ 0 થઈ જાય છે. ભૌતિક જગતની વાત કરીએ તો એમાં કામ ચલાવ સુખ છે, ટેમ્પરરી સુખ છે. તમે કોઈ પણ બાબતને જો લઈ લેશો તો તમને ખબર પડશે કે ભાઈ હા ટેમ્પરરી છે આ સુખ. તો મારા જીવનમાં સિચ્યુએશન આવી હતી જેમાં હું બહુ ખુશ થયો હતો તો ખુશ થઈ હતી, પણ આ સિચ્યુએશન ટેમ્પરરી હતી. એના પછી દુઃખ આવ્યું હતું મારા જીવનમાં. જ્યારે કે આધ્યાત્મિક વિશ્વમાં દુઃખ જ છે નહીં, કારણ ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ છે જ નહીં. એટલે ત્યાં દુઃખ છે ને ત્યાં સુખ જ સુખ છે. પછી તો કે અહીંયાના સંબંધો બધા કામ ચલાવ છે. જ્યાં સુધી તમારી સાથે જરૂરત હશે, તમારું કામ હશે ત્યાં સુધી તમારી સાથે કોન્ટેક્ટ રાખશે. એકવાર કામ પૂરું થઈ ગયું તમે કોણ હું કોણ. આપણે પણ કોઈ પણ વ્યક્તિ તમે વિચાર કરજો એકબીજા સાથે શું કામ કોન્ટેક્ટમાં છે? કારણ કે કંઈક ને કંઈક કામ છે, કોઈક ને કોઈક જરૂરત છે એટલા માટે. જરૂરત જ ન હોય તો કાંઈ
આપણે કોઈ સાથે કોન્ટેક્ટ રાખતા નથી. એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે જ્યાં સુધી આપણા ફેમિલી મેમ્બરને, તમને ફેમિલીનું ઉદાહરણ એટલા માટે આપું તમે સરળતાથી સમજી શકો. જ્યાં સુધી આપણા દાદા દાદી અને આપણા મા બાપ હોય ત્યાં સુધી આપણે એની સાથે અટેચમેન્ટમાં હોઈએ છીએ, છે ને, કંઈક ને કંઈક ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ આપણને. એકવાર એ દેહ ત્યાગ થઈ જાય પછી એ નથી તો પણ આપણે જીવન તો જીવીએ જ છીએ ને. એક એક્ઝામ્પલ સાથે સમજીએ, આપણે જીવન તો આપણે જીવીએ જ છીએ ને, એ આપણને છોડીને વહી જાય તો એ બધું કામ ચલાવવું છે. આપણે આપણા ફાયદા માટે ખાલી એવું કરીએ છીએ. નવા 10 દિવસ રડશું, મહિનો પૂરો થશે પછી તું કોણ હું કોણ. સેમ એજ રિલેશનોમાં થાય છે. જે યુથ છે એની માટે ખાસ લાગુ થાય છે. નવું એવું લાગે કે ભાઈ મને જોઈએ છે, જ્યારે પ્રાપ્ત થઈ જાય પછી એની વેલ્યુ 0 થઈ જાય છે. તો આ બધું સમજવું બહુ જરૂરી છે. જેટલા પણ સંબંધો છે, તમારા ફ્રેન્ડ્સ હોય, એ તમારી સાથે એટલા માટે ટચમાં છે કે એને તમારી પાસે કોઈક ને કોઈક હેલ્પ જોઈએ છે, કોઈક ને કોઈક કામ કરાવવું છે, કાં તો એ તમારી બુદ્ધિથી પ્રેરિત થયા છે, પ્રસન્ન થયા છે, એટલે તમારી આજુબાજુ ફરી રહ્યા છે. જો તમારી પાસે તેને કામ નહીં હોય તો 10 દિવસ પછી એ વયો જશે ત્યાંથી. તમે એના વિરુદ્ધમાં થોડુંક બોલીને જુઓ, બીજા દિવસે કહેશે તું તો મારો દુશ્મન છે, તે મારી સાથે આમ કર્યું. આ ભાષા હશે એની. તો આ બધું સમજવું બહુ જરૂરી છે. તો આ સંબંધો બધા કામ ચલાવ છે, ટેમ્પરરી છે, એકબીજાની મદદ જોઈએ છે એટલે એકબીજા સાથે સંપર્ક રાખેલો છે. જ્યારે કે ભગવાન સાથેનો સંબંધ સાચો છે, કારણ ભગવાન કહે છે મમે વાંચે જીવો લોકો જીવો તો સનાતન, તમે બધા મારા અંશો છો. ભગવાન ક્લિયર કટ કહે છે અહીંયા. તો ભગવાન સાથે આપણો સંબંધ કેવો છે કે હું તમારો દાસ છું. બરાબર. આગળ વધીએ તો અહીંયા ઉદાસી જ છે કે તમે કેટલો પણ અમીર માણસ હોય, કેટલો પણ કરોડપતિ વ્યક્તિ હોય, એને પણ તમે જોજો એના જીવનમાં પણ દુઃખ હોય જ છે, એ પણ ઉદાસ હોય છે. ક્યારેક ને ક્યારેક એને ઉદાસી આવે જ છે. જ્યારે કે ભગવાનના ધામમાં કોઈ પ્રકારની ઉદાસી નથી. ત્યાં બધું સ્ટ્રક્ચર અલગ જ છે. 4 વાસ્તવિક સમસ્યાઓ અહીંયા હાજર છે: જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. જ્યારે કે ભગવાનના ધામમાં 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. જે ભગવાનના ધામમાં જાય છે અને જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિથી કોઈ લેવા દેવા હોતા નથી, કારણ કે જન્મ નથી થતું, મૃત્યુ નથી થતું. એ શાશ્વત ધામ છે અને ત્યાં બધું શાશ્વત જ રહે છે. તો આપણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે લાવને ઓલા બધા ભોગવે છે, મને પણ એકવાર ભોગવવા દો ને. તો ભગવાને આપણે ઈચ્છા કરી અને ભગવાને કીધું કે હું પાછો અહીંયા આવી જઈશ. આપણે આ ભગવાનને પ્રોમિસ કરીને નીચે આવ્યા અને પછી હવે નીચે આપણને એટલું ગમે છે કિચડ કે આપણે કહીએ ભાઈ હવે મને કાદવમાં જ મજા આવે છે, હવે મને કઈ આવું નથી ભગવાનના ધામ. સમજી રહ્યા છો? આ આપણી વાસ્તવિકતા છે. હવે ભગવાન આપણને અહીંયા જ્ઞાન આપી રહ્યા છે કે કેવી રીતે આ બધું સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે. તો કે જેવી રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય છે, તેમ જીવ આ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. એટલે જેમ ભગવાન બીજા અધ્યાયમાં કહે છે, એ બીજા અધ્યાયનું આપણને અહીંયા વિસ્તૃત વર્ણન કરાય છે કે આત્માનું દેહાંતરણ કેવી રીતે થાય છે, આત્મા કેવી રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. એમ બીજા અધ્યાયની અંદર આપણને કીધેલું કે આત્મા શરીર બદલે છે, જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ એમ આત્મા શરીર બદલે છે. પણ એ કેવી રીતે બદલે છે એનું જ્ઞાન આપણને આ શ્લોકની અંદર આપણને આપવામાં આવેલું છે કે જેવી રીતે સુગંધ એક સ્થળેથી બીજે સ્થળે જાય છે, એમ આત્મા શું કરે છે, ઈચ્છાઓ, એની જે અલગ અલગ ઈચ્છાઓ છે, આ ઈચ્છાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, પાછલા સમયમાં આપણે કંઈક ને કંઈક ઈચ્છા રાખી હતી, જે ઈચ્છાના આધારે આપણને અત્યારે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. હવે એ આપણને ખબર નથી કે આપણે કઈ ઈચ્છાઓ રાખી હતી, પણ આપણે ભોગવી રહ્યા છીએ. તો આ જ સમજવાનું છે. હવે આ શરીરના અંદરથી જ્યારે આપણે દેહ ત્યાગ કરશું એ સમય જો આપણે ઈચ્છા રાખશું કે મને વધારેમાં વધારે ભક્તિ મળે, મને ભગવત ધામની પ્રાપ્તિ થાય, તો આપણને એવો આગળનો જન્મ પ્રાપ્ત થશે કે આપણે ભગવાનની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહીએ. આ જ કારણ છે કે જ્યોતિષ શાસ્ત્રમાં જે પૂછવામાં આવતા પ્રશ્નો છે ને, કે આ પ્રશ્નો જાણવા જોઈએ કે ભાઈ મારો જન્મ શું કામ થયો છે, શું કરવા યોગ્ય છે મારે, હું કેવી રીતે ભગવાનની ભક્તિ કરી શકું છું, હું કયા માર્ગથી ભગવાનની ભક્તિ કરી શકું છું, આ બધું જાણવું જરૂરી છે. તો આપણે શું જાણતા હોઈએ છીએ? ભૌતિક જગત સાથેના સંસાધનો, પ્રોપર્ટી કેટલી મળશે, પૈસા કેટલા કમાઈશ, પ્રસિદ્ધ કેટલો થઈશ, શું હશે શું નહીં, આ બધું આપણે જાણતા હોઈએ છીએ. તો આ બહુ મહત્વનું છે કે એક શરીરમાંથી બીજા શરીરમાં જ્યારે કોઈ પણ આત્મા જાય છે તો એ ધારણ કરવાની જે પ્રક્રિયા છે શેના પર ડિપેન્ડ કરે છે? ઈચ્છા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેવી ઈચ્છાઓ રાખો છો. અને આનાથી પહેલા ભગવાને કીધેલું છે કે તું જેવું વિચારે છે એ પ્રમાણે તને આગળનું જીવન પ્રાપ્ત થશે. એટલે સ્થળાંતરની પ્રક્રિયા સમજવામાં આવી છે. જીવાત્મા ભૌતિક મન મેળવે છે અને એક શરીરથી બીજા શરીરમાં જીવનની વિવિધ વિભાવનાઓ વહન કરે છે. ઉપમા, જેમ હવા સુગંધને વહન કરે છે. જે હવા છે એ શું કરે છે? સુગંધ. કોઈ જગ્યાએ અગરબત્તી લગાડેલી હોય અને એની સુગંધ આપણા સુધી પહોંચે, શું કામ? એ બહુ દૂર હોય તો પણ આપણા સુધી પહોંચે, શું કામ? કારણ કે પવન સાથે આવી રહી છે, પવન એને અહીંયા સુધી લઈ આવે છે. સેમ એજ
આપણે પણ શું કરીએ છીએ, આત્મા જે છે એ આત્મા ઈચ્છાઓ વ્યક્ત કરે છે અને એ ઈચ્છાને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. તો એ ઈચ્છા આપણને શરીર પ્રાપ્ત કરાવે છે. એટલે શરીર પ્રાપ્ત કરવામાં ઈચ્છાનો બહુ મોટો ફાળો છે. આપણને કોઈ શરીર પ્રાપ્ત કરવું હોય તો એ ઈચ્છાનો ફાળો છે કે ઈચ્છા આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે પવનનું જે કામ છે એ ઈચ્છા કરી રહી છે. અને જે સુગંધ જે છે એ સુગંધ એટલે આપણે આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચીને લઈ જાય એને પવનની જેમ. તો આ સમજવાનું જરૂરી છે. અને આપણે હજી એક ઉદાહરણ દ્વારા સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? હરે કૃષ્ણ. હા, આપણે એમ સમજી શકીએ કે આપણે સમજો નવો મોબાઈલ લઈએ, એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. નવો આપણે મોબાઈલ લઈએ તો આપણે શું કરીએ છીએ, મોબાઈલને કેવી રીતે ટ્રાન્સફર કરીએ છીએ એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં? સિમ કાર્ડ એનું એ જ રહે છે, બરાબર ને? સિમ કાર્ડ ચેન્જ કરીએ છીએ આપણે, મોબાઈલ ચેન્જ કરીએ છીએ તો સિમ કાર્ડ એ જ રાખીએ છીએ ને, ખાલી આપણે મોબાઈલ ચેન્જ કરીએ છીએ. સિમ કાર્ડ એનું એ છે. તો આત્મા એની એ છે, ખાલી શું થાય છે, એક શરીર છોડીને બીજા શરીરમાં, એક મોબાઈલ છોડીને બીજા મોબાઈલની અંદર જાય છે. સેમ એજ ઈચ્છાના આધારે. ઈચ્છા તો કે પેલા મારી આગળ સમજો કોઈ કંપનીનો મોબાઈલ હતો, હવે મારી આગળ કોઈ મોટા કંપનીનો મોબાઈલ છે, પ્રસિદ્ધ કંપનીનો મોબાઈલ છે. આવી રીતે આપણે એને સમજી શકીએ છીએ. આગળ વધીએ. આ પ્રમાણે જીવ બીજું સ્થૂળ શરીર ધારણ કરીને અમુક પ્રકારના કાન, નાક, જીભ તથા સ્પર્શેન્દ્રિય એટલે કે ત્વચા પ્રાપ્ત કરે છે, એટલે કે આ પંચતત્વ પ્રાપ્ત કરે છે. અને એની અંદરના જે એલિમેન્ટ છે એ પ્રાપ્ત કરે છે કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત હોય છે અને એ રીતે ઇન્દ્રિય વિશ્વના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. કેવી રીતે કરવામાં આવે છે? ભગવાન કહે છે આ એવી રીતે કરવામાં આવે છે કે જ્યારે તમે ગર્ભની અંદર જાઓ છો કોઈ જીવ તરીકે, તો તમને એક શરીર પ્રાપ્ત કરવામાં આવે છે. એ શરીરની અંદર તમને કાન આપવામાં આવે છે જેને તમે સાંભળી શકો, આંખ આપવામાં આવે છે જેને તમે જોઈ શકો, જીભ એટલે તમે બોલી શકો, નાક એટલે સૂંઘી શકો, અને સ્પર્શ એટલે ત્વચા. તો આ જે 5 ઇન્દ્રિયો છે, આ 5 ઇન્દ્રિયો તમને આપવામાં આવે છે અને એની સાથે મૂકવામાં આવે છે મન. હવે મન જે છે એ આ ઇન્દ્રિયોના આજુબાજુમાં જ હોય છે. તમે કંઈક જોઈ જાઓ એટલે ચિંતન કરો, કંઈક સૂંઘી જાઓ તો તમને ગમે, બોલી જાઓ તો એ પણ ગમે, ખાઈ જાઓ, ટેસ્ટ કરો તો એ પણ ગમે, સાંભળી જાઓ તો એ પણ ગમે. તરત ચિંતન કરાવે છે. ચિંતન કરવાનું કામ કોનું છે? તો કે મનનું છે. તો કે મનની આજુબાજુ આ ઇન્દ્રિયો ફરતી હોય છે કન્ટિન્યુઅસ. અથવા તો મન આ ઇન્દ્રિયોની સાથે સંકળાયેલું છે કન્ટિન્યુઅસ. તમે હા પાડો કે ના પાડો, એ કન્ટિન્યુઅસ સંકળાયેલું છે. અને એનાથી શું થાય છે? તો કે એકત્રિત હોવાને લીધે ઇન્દ્રિય વિશ્વના એક વિશિષ્ટ સમૂહને ભોગવે છે. એટલે આ લોકોની મેજોરિટી થાય છે અને પછી આ લોકો શું કરે છે? અલગ અલગ ઇન્દ્રિય તૃપ્તિના સાધનોમાં વ્યસ્ત રહે છે. અહીંયા સુધી ક્લિયર છે? હરે કૃષ્ણ. મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે, અને તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે. પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે. આપણે અહીંયા બેસીને એમ કહીએ આપણે કે ભાઈ ભગવાન જ નથી, ભગવાન જ નથી, તો એ મૂર્ખતા છે. પણ જે ભક્તિ કરે એને ખબર પડી જાય ભગવાન ક્યાં છે, ભગવાન કેવી રીતે આપણને દર્શન આપે છે, બધું ખબર પડી જાય. એવી જ રીતે અહીંયા કહે છે કે આ જે સ્ટ્રક્ચર છે કે આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. હવે તો સાયન્ટિસ્ટો ઘણા પ્રયત્નો કરે છે ને, આપણે જોયું છે કાચની અંદર બંધ કરીને ચેક કરે છે કે ભાઈ હવે આનો અંતિમ સમય છે તો આત્મા કેવી રીતે નીકળે છે ને શું નીકળે છે, ને કેમેરાઓ લગાડે છે ને કઈક મથામણ કરે છે. પણ ભગવદ્ ગીતા વાંચે તો એમાં ક્લિયર કટ ખબર પડે છે. એટલે અહીંયા કહે છે કે જે મૂર્ખ મનુષ્યો છે એ લોકો એ સમજી શકતા નથી કે જે જીવ છે એ પોતાના શરીરને કેવી રીતે છોડે છે, અથવા તો એ પણ નથી સમજી શકતા કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ કેવા પ્રકારનું શરીર ભોગવે છે, કે જે ઈચ્છા રાખે છે, જેવા પ્રકારના કર્મ કરે છે એ પ્રકારે આગળનું શરીર એને પ્રાપ્ત થાય છે. પરંતુ જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે એ તરત ઓળખી જાય છે કે કેવી રીતે આ સ્ટ્રક્ચર ચાલી રહ્યું છે અને કેવી રીતે એક શરીરમાંથી બીજા શરીરમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આપણો આગળનો જન્મ કેવી રીતે થાય છે એ આપણે અત્યારે નિશ્ચિત કરી શકીએ છીએ. અત્યારે જો આપણને આપણા કર્મ યાદ હોય તો, આપણને આપણા જે આ જીવન સ્ટાર્ટ કર્યું આપણે, તો આપણા જે કર્મ છે અત્યાર સુધીના જો એ આપણને યાદ હોય તો આપણે અત્યારે ડિસિઝન લઈ શકીએ છીએ કે આપણે આપણી ગતિ કઈ થવાની છે આગળ. કઈ કોઈ જ્યોતિષ પાસે જવાની આવશ્યકતા પડતી નથી. અહીંયાથી જ ખબર પડી જાય કે હા મેં આટલા બધા કર્મ કર્યા છે, મેં આટલા લોકોને છેતર્યા છે, તો સમજી જવાનું હવે આપણે કયા ક્વોલિટીમાં જવાનું છે. આપણને એમ થાય નહીં મેં તો આનું સારું કર્યું છે, હા તો પણ કર્મના બંધનમાં તો બંધાણું છું. કેમ? તો કે ભાઈ મેં આનું બહુ સારું કર્યું છે, મેં આને બહુ હેલ્પ કરી છે, તો કે આ જન્મમાં તેની હેલ્પ કરીને હવે આવતા જન્મમાં તારી હેલ્પ કરશે. કર્મનું બંધન તો બંધાણું ને. હવે જયારે હેલ્પ કરી તો સામેવાળા એનો કેવો ડિસએડવાન્ટેજ, કેવો ફાયદો લીધો છે, બરાબર? એનો હવે આપણને નુકસાન થવાનું છે. ફાયદો તો એનો થઈ ગયો પણ નુકસાન આપણને. તો કે શું? તો કે ભાઈ કર્મનું બંધન બંધાઈ ગયું છે, મેં એને મદદ કરી હતી ને,
તો એણે જે કર્મ કર્યું છે એમાં એ તો ભાગી છે, પણ એને કર્મ કરવા માટે પ્રેરણા ક્યાંથી મળે? તો કે તમારા દ્વારા. તો કે કેમ? મેં તો નથી આપી પ્રેરણા. તો કે ભાઈ સપોર્ટ કર્યો હતો ને, તો એની સાથે હવે તું પણ બંધાયેલો છે, આવજે હવે આવતા જન્મમાં ફેડી લેજે. આ સમજવું જરૂરી છે. આ આપણને મજાક લાગે, પણ આ મજાક નથી, આ સિરિયસ છે. તો ભાઈ આવી જ રીતે ચાલે છે આ બધું. એટલે કર્મ કરતા વખતે બહુ વિચારપૂર્વક કર્મ કરવાના છે. મદદ કરતા વખતે બહુ વિચારપૂર્વક મદદ કરવાની છે. કોની કરો છો, શેની કરો છો, શું કરો છો, ક્યાં કરો છો, સમય કયો છે, વ્યક્તિ કોણ છે, બધું જોવું જરૂરી છે. નહીં તો આવશો પછી ફરીને. ઘણા લોકોને એવું થાય કે પ્રભુજી હું તો આને ઓળખતો નથી ને આ કેમ મારા જીવનમાં, મારો આની સાથે કોન્ટેક્ટ શું કામ થયો? મારો ને આને દૂર દૂર સુધી સંબંધ નહોતો. ઘણા એવા કોન્ટેક્ટ હોય છે કે જેનો તમારી સાથે દૂર દૂર સુધી સંબંધ હોય, અચાનક ભયાનક તમારી સાથે કોન્ટેક્ટ થાય, કોઈક અલગ પ્રકારનું કર્મ થાય ને પછી છૂટા પડી જાય. કેમ? તો કે ભાઈ પાછલા વખતનું કર્મ હતું એ ફેડ્યું, ખબર ના પડે. આપણે ગઈકાલે જે એક એક્ઝામ્પલ લેતા હતા, માતાજી આપણને એક ઉદાહરણ આપેલું એમની સાથે જે રિયાલિટી થઈ, ખબર નહોતું શું હતું, બરાબર? આવ્યો સમય એનું એને ફેડવાનું કામ કર્યું, થઈ ગયું, પૂરું થઈ ગયું. એનું એટલું જ બાકી હશે, એના જીવનમાં એ ઉદ્દેશ બાકી હશે કે ભાઈ પાછલા જન્મમાં આવી કોઈ મદદ થઈ હશે તો આજ વખતે મારે મદદ કરવાની છે. એને મદદ પૂરી કરી અને ત્યાં એનું જીવન પૂરું થઈ ગયું, એ શરીરના અંદરનું તરત જ દેહ ત્યાગ થઈ ગયો. આ સમજવું જરૂરી છે. આ જ નથી સમજી શકતા આપણે. તો કે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા પ્રયત્નશીલ આધ્યાત્મવાદીઓ આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે. જેની પાસે જ્ઞાન છે એને ખબર છે કે શું કરવા યોગ્ય છે અને શું નહીં, આપણે આગળનું શરીર કેવું ધારણ કરી શકીએ છીએ, આ આપણા આત્મા છે. પરંતુ જેમના મન વિકસિત થયેલા નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થયેલા નથી ને, તેઓ પ્રયત્ન કરવા છતાં જોઈ શકતા નથી કે શું થઈ રહ્યું છે. જે લોકો ભક્તિ માર્ગમાં આવશે નહીં, જે લોકો શાસ્ત્રો વાંચશે નહીં, જે લોકો ગુરુ કરશે નહીં, એ લોકો કોઈ દિવસે નહીં સમજી શકે કે ભાઈ આ બધું કેવી રીતે ચાલે છે, આનો રૂલ્સ શું છે, આને કેવી રીતે સમજી શકાય, આને કેવી રીતે સુધારી શકાય, એ કોઈ દિવસે નહીં સમજી શકે. આ બહુ મહત્વનું અધ્યાય છે, બહુ મહત્વનું સમજવા જેવું છે આમાં બધું. પરિણામે જેમને જ્ઞાનમાં તાલીમ નથી તેઓ અજ્ઞાન છે. એ અજ્ઞાનતાના લીધે કોઈ દિવસે ભગવાન શું છે એ સમજી શકતા નથી, બરાબર? જો તાલીમ પામેલા છે આ બધું સ્પષ્ટ રીતે જોઈ શકે છે, કારણ કે તેમના મનને યોગાભ્યાસ દ્વારા આ બધું સમજાવવામાં આવેલું હોય છે અને એ રીતે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત હોય છે, બરાબર? કારણ કે કન્ટિન્યુઅસ એને પ્રયાસ કરેલા છે ભગવત પ્રાપ્તિ માટેના, તો એને આ બધું જ્ઞાન એના કેના પ્રકારે ક્યાંયથી ને ક્યાંયથી મળી રહે છે. ભક્તોના સંગથી મળે છે, અથવા તો કોઈ શુદ્ધ ભક્ત આવી જાય જીવનની અંદર, અથવા તો ગુરુ હોય, ગુરુના સાનિધ્યમાં રહીને આ બધું ખબર પડે છે ને. તો અલગ અલગ માધ્યમથી ખબર પડે છે. પરંતુ જેમનું મન વિકસિત નથી અને જેઓ આત્મ સાક્ષાત્કારમાં સ્થિત નથી, તેઓ જોઈ નથી શકતા કે શું થઈ રહ્યું છે. એ લોકો કોઈ દિવસે કેટલો પણ પ્રયાસ કરે છે, નથી સમજી શકતા ભગવાન કોણ છે. ભક્તિ યોગનો જ વાસ્તવિક યોગી છે, જે આપણને 6થા અધ્યાયની અંદર કીધેલું છે 6.47 છે ને, યોગી નામ અપી સર્વેશામ મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવામ ભજન્તે યોમામ સમયુક્તા તમોમત. યોગીઓમાં સૌથી શ્રેષ્ઠ યોગી કોને કીધું છે? કે જે પોતાના અંતકરણમાં મારું ચિંતન કરે છે, જે મારી સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, એ યોગી બધામાં સૌથી મહત્વનો યોગી છે. એને જ યોગી કહેવાય, બાકીના બધા નહીં. બાકીના બધા ખાલી પ્રયત્ન કરી રહ્યા છે પણ બની શકતા નથી. જેમ ભગવાન કહે છે હજારો લોકો પ્રયત્ન કરે છે પણ ભાગ્યે જ કોઈ એક મને સમજી શકે છે. તો ભાગ્યે જ કોઈ એક એ છે જે કન્ટિન્યુઅસ ભગવાનના સાનિધ્યમાં રહે છે, જે કન્ટિન્યુઅસ ભગવાનની ભક્તિ કરે છે, શાસ્ત્રોનું અધ્યયન કરે છે અને ગુરુના આદેશોનું પાલન કરે છે. બાકી પોતાની જાતને અને જગતને અને પરમેશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે એમ સમજે, વાસ્તુઓ જેમ છે એમ જોઈ શકે છે, જે વાસ્તવિકતા છે એને સમજી શકે છે, જોઈ શકે છે. અહીંયા સુધી આપણે આજે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે, વધારેમાં વધારે એને ક્લિયર સાથે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ ડાઉટ્સ હોય તો એ ડાઉટ્સ ક્લિયર કરવાના છે. અને અહીંયા આપણે વિરામ લઈએ છીએ. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. આજનો જે અધ્યાય છે એની અંદર આપણે જે કઈ પણ શ્લોક અત્યાર સુધી શીખી ગયા એ શ્લોકમાં મહત્વનો સારાંશ જો કઈ નીકળતું હોય તો આપણે એમ સમજી શકીએ છીએ કે આ સંસાર જે છે એટલે ભૌતિક જગત જે છે એ એક વૃક્ષ છે. અશ્વત્થનું જે વૃક્ષનું ઉદાહરણ આપણે લીધું તો આને લિમિટેશન્સ છે. આની અંદર આવ્યા પછી આપણને જે અલગ અલગ આશક્તિઓ છે એ આશક્તિ આપણે છોડવી પડશે. જ્યાં સુધી આપણે આશક્તિ છોડશું નહીં ત્યાં સુધી આપણે
ભગવાનને સમજી નહીં શકીએ અને જ્યારે આપણે આ શક્તિ છોડશું, ભગવાનના સાનિધ્યમાં આવશું, તો ભગવાને એક શ્લોક કીધો, મમ્મી વાંચે જીવલો કે જીવો બુદ્ધ સનાતન, કે આપણે બધા ભગવાનના સનાતન અંશો છે. તો આપણું જે કર્મ છે કે કેવી રીતે કરવાનું એનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. શરીર છે એ ટેમ્પરરી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જેમ માણસ પ્રવાસ કરે છે એવી જ રીતે શરીરના અંદરની જે આત્મા છે કોઈને કોઈ ઈચ્છાની સાથે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશે છે. જેવી રીતે સુગંધ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, એવી જ રીતે આત્માઓ અલગ અલગ ઈચ્છા લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે. તો આ બધું જો આપણને સમજવું તો એની માટે આપણા જીવનની અંદર ભક્તિ બહુ મહત્વની છે અને ભક્તિ યોગ જ છે જે ભગવાન સુધી આપણને પહોંચાડી શકે છે. એટલે બધાએ વધારેમાં વધારે ભક્તિ કરવાની છે, દ્રઢ નિશ્ચયપૂર્વક, અને જેટલો સમય મળે એમાં આ બધું વિચાર કરી, વિનિમય કરી અને પોતાના જીવનને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. અને આ સાથે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય આજના અધ્યાયના રિલેટેડ તો હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. ચેટ બોક્સની અંદર તમને લિંક આવેલી છે, એટેન્ડન્સ ભરી દેજો. સાધના ચાર્ટ ભરવાનું ભૂલતા નહીં. વધારેમાં વધારે સાધના કરજો, રીડિંગ ચાલુ રાખજો. રીડિંગ બહુ મહત્વનો પાર્ટ છે જીવનની અંદર. જેટલું રીડિંગ કરશો એટલું આપણા જીવનમાં ક્લિયર જ આવતું રહેશે.